अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સદીઓથી ભારત વર્ષના ઇતિહાસની અંદર સાધુ સંતો, સન્યાસીઓ, મહંતો, યોગી પુરુષો, જ્ઞાની પુરુષો, તીર્થંકરો, વાસુદેવ, આવા બધા મહાપુરુષોએ આ ભારત વર્ષની ભૂમિ ઉપર સાચા અર્થમાં મુક્તિના માર્ગ માટેનું ક્રાંતિકારી અને સામર્થ્યવાન માર્ગ સદીઓથી બતાવતા આવ્યા છે. સમર્થ પુરુષો પોતાનું આ વિશ્વ વિશેનો અનુભવ મૂકીને ચાલ્યા જાય છે અને સમર્થ પુરુષોને આ દુનિયાના ભૌતિક બાબતોમાં કોઈ રસ નથી હોતો. એ પોતે જ અંદરથી એટલા સમૃદ્ધ હોય છે કે બહારની સમૃદ્ધિની એમને જરૂર નથી અને એના માટે પ્રોપેગન્ડાની પણ જરૂર નથી. એમને એટલું ખબર છે કે જ્યાં સુધી આ શરીરની અંદર તાકાત છે અને આ શરીરની અંદર કુદરતે આયુષ્ય કર્મ આપ્યું છે, ત્યાં સુધી આ દુનિયાને આ બ્રહ્માંડનું જે રહસ્ય સમજાયું છે કે જે રહસ્ય જાણ્યા પછી આદિ વ્યાધિ ઉપાધિમાં પણ જીવ સમાધિની અનુભૂતિ કરી શકે છે. આ બ્રહ્માંડના રહસ્ય જાણ્યા પછી ભીખ અને ભય સમાપ્ત થઈ જાય છે. આ બ્રહ્માંડના રહસ્ય સમજાયા પછી કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું અને દેહાધ્યાસ ખલાસ થઈ જાય છે. ચિંતા રહેતી જ નથી અને નિરંતર અજ્ઞાનનો નાશ કરી અને પોતે આત્માની અનુભૂતિ તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ એ માર્ગ કાળક્રમે કળિયુગના કારણે ધીમે ધીમે સનાતનમાંથી સાંપ્રદાયિક સત્ય તરફ ગયો. શેના તરફ ગયો? સનાતનમાંથી સાંપ્રદાયિક તરફ ગયો. સનાતનમાંથી લૌકિક સત્ય તરફ ગયો. મુક્તિના માર્ગમાંથી પાપ પુણ્યના માર્ગે ગયો. આત્માની અનુભૂતિ કરવાની જગ્યાએ મહાપુરુષોને ભગવાન માનીને ભજતો થયો. મહાપુરુષો એક્ઝામ્પલ હતા કે મેં જે આત્માનો અનુભવ કર્યો છે એનું તમારે કરવાનું છે. મારા દેહનો કરવાનો, મારા દેહને તો લોકો બાળી નાખશે, બોલતા નથી. પણ જ્યારે સનાતન ધર્મનો લોપ થાય ત્યારે સાંપ્રદાયિક ધર્મો ફૂલી ફાલે અને પછી એનો એટલો પ્રભાવ હોય કે સનાતન ધર્મમાં ધીરે ધીરે લોકોનો ઇન્ટરેસ્ટ, વિચારધારા, મહત્વ ઘટતું જાય. ઘણી વખત એવું પણ થાય કે આવું માર્ગ હોઈ શકે, એવું પણ થાય. કારણ કે માહોલ જ એવું છે. કોનો ફોન વાગે છે? બસ બાજુવાળાને હેલ્પ કરજો ને પ્લીઝ. જેને ના આવડતું હોય પ્લીઝ બાજુવાળાને આપી અને એમના મોબાઈલને બંધ કરાવી દેજો પ્લીઝ.
વોઇસ ઝીરો કરી નાખ્યો કમસે કમ. એટલે વાત સમજવાની છે. માર્ગ હંમેશા સનાતન માર્ગ ક્યારે નવો ના હોય, અને નવો હોય તો સનાતન કહેવાય. સનાતન એટલે હતું છે અને સનાતન માર્ગને કોઈ બનાવી ના શકે. પણ સમર્થ પુરુષો અનુભવ કરીને બીજાને વેચી શકે નહીં. સનાતન માર્ગ જ એવો છે જેને પ્રાપ્ત થાય, એને અંદરથી સમૃદ્ધ હોય, એને બાહ્ય સમૃદ્ધિની જરૂર નથી. સનાતન માર્ગ જ એવો છે કે જેને મંદિર, સંસ્થા, શિષ્યો, વરઘોડા અને બાહ્ય જાત જમાની કોઈ જરૂર નથી. વિચાર કરો, જૈનોના 24 તીર્થંકર, રામ અને કૃષ્ણ, આ તમામ મહાપુરુષ જેને આપણે ભગવાન માનીએ છીએ, ક્યારે એક પણ મંદિર ના બંધાયા. મહાપુરુષોના ગયા પછીની વાત કરતો નથી. વિચાર કરો, એક પણ સંસ્થા નહીં, એક પણ શિષ્ય નહીં, ક્યારે પ્રોસેસન નહીં, વરઘોડા નહીં. વિચાર કરો, જેને અંદરની સમૃદ્ધિ હોય બહારની સમૃદ્ધિની જરૂર નથી, અને એની વાણીમાં એટલી તાકાત હોય કે આજે નહીં તો કાલે પણ દુનિયા એના ઉપર પાગલ થશે. કારણ કે હું જે વાત કરું છું એ મારી નથી કરતો, યુનિવર્સલ ટ્રુથની કરું છું. કૃષ્ણ ભગવાનની ગીતા જીવતા હતા ત્યારે સાંભળનારા કેટલા હતા? એક જ, અર્જુન પ્રત્યક્ષ રૂપે. ખ્યાલ આવ્યો ને? પેલા એ તો પરોક્ષ સાંભળેલું, પણ પ્રત્યક્ષ કેટલાય સાંભળી? તે વખતે લાખો લોકો હતા મહાભારતના યુદ્ધમાં, હતા કે નહીં? યુદ્ધ થયા પછી પણ કોઈએ કૃષ્ણ ભગવાન પાસે માર્ગદર્શન માંગ્યું? વિચાર કરો, સતયુગની અંદરની વાત કરું છું. અનુભવી જ્ઞાની પુરુષોને ઓળખવા એટલું સરળ, કારણ કે એ આ ચામડાની આંખોથી ના ઓળખાય. એમની અનુભવ દશા એ જ્યારે વાણી દ્વારા વ્યક્ત કરે ત્યારે તમને ખબર પડે કે એમનો અનુભવ કેટલા ઊંચા લેવલનો છે. એટલે અનાદિકાળથી આ બધા મૂંઝાયા છે. કેટલાય જિજ્ઞાસુ જીવા એવા છે કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માંગે છે, પાપ પુણ્યના બંધનમાંથી છૂટવા માંગે છે. આ રોજ જન્મવું, જીવવું, મરવું, જીવ કંટાળેલો છે. માણસ આ કળિયુગમાં મૂંઝાયેલો છે. અને કળિયુગની અંદર એવું પણ નથી કે મહાપુરુષો નથી થયા, સમર્થ પુરુષો થયા છે. પણ સમર્થ પુરુષોની વાત સમજી શકાય એવી સ્થિતિ તે સમાજમાં તે વખતે હતી નહીં. એટલે અનાદિકાળથી જીવો શોધી તો રહ્યા છે, અને સમર્થ પુરુષો સમય થાય છે પણ ખરા. પણ તમે છેલ્લો 200-250 વર્ષનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે સમર્થ પુરુષો થયા છે, જ્ઞાની પુરુષો થયા છે, અને એને દુનિયાને સાચો માર્ગ બતાવવા પ્રયત્ન કર્યો પણ છે. પણ જે રીતે આપણા ભારત વર્ષની અંદર છેલ્લા 400, 500, 600, 700 વર્ષથી મુસલમાન અને અંગ્રેજોનું જે રીતે રાજ આવ્યું, અને એ લોકોએ જે રીતે ભાગલા પાડો અને રાજકારણ નીતિ અપનાવી, એને કારણે ધર્મ વચ્ચે કટ્ટરતા આવી ગઈ. એના કારણે દરેક ધર્મ વાળા પોતાનો ધર્મ મજબૂત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલે સનાતન જેવું રહ્યું સાંપ્રદાયિક થઈ ગયું, અને પાછું એની પકડ થઈ ગઈ. શું થઈ ગઈ? અને
જે રીતે પોલિટિકલ વ્યક્તિઓ જે તે સમયના એ ક્યારેક એક સંપ્રદાયને મહત્વ આપે, ક્યારેક બીજાને મહત્વ આપે, એના કારણે લોકો સંપ્રદાય તરફ વળવા માંડ્યા, સનાતન ભૂલી ગયા. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ આત્માની ખોજ માટે જ જીવ્યા હતા. આત્માની ખોજ માટે જ જીવ્યા હતા. એટલે મહાપુરુષો પોતાના જીવનને એવું સહજ હોય, સરળ હોય. અનુભવી પુરુષો પ્રોપેગેન્ડા નહીં કરે. દુનિયાને જેમ છે તેમ કહેવા માટે, સનાતન સત્ય કહેવા માટે તૈયાર છે, પણ એના માટે પ્રોપેગેન્ડા કરવા તૈયાર નથી. તમે જો રામકૃષ્ણ મહાવીર કોઈ પ્રોપેગેન્ડા ન કરે. સમર્થ હોવા શેના માટે કરે? એને ખબર છે કે હું દુનિયાને કંઈક આપવા આવ્યો છું, લેવા. હવે સંજોગો તો કુદરતી આપવાના છે. કોને આપવાના છે? હું કોઈ સંજોગ ઉભા કરી શકું નહીં. અને ઉભા કરવા જવું તો એને પ્રોપેગેન્ડા કહેવાય. મારે કઈ વસ્તુ સેલ નથી કરવી, શેર કરવી છે, વેચવી છે, વેચવી નથી. એટલે લોકો સરળ હતા. ખ્યાલ આવ્યો? બાકી જેને પોતાની વસ્તુ આપવી હોય, દુનિયાને ફેલાવવી હોય, એ તો સામ દામ દંડ અને ભેદ પણ લોકોને આપવા પ્રયત્ન કરે અને લોકો એના પ્રભાવમાં આવી જાય. એટલે થઈ ગયા મહાપુરુષો. રામકૃષ્ણ પરમહંસ જેવા, રમણ મહર્ષિ જેવા શાંત હતા. સ્વામી વિવેકાનંદ, ક્રાંતિકારી પુરુષ. પછી શ્રીમદ રાજચંદ્રજી, ખ્યાલ આવ્યો? એના પેલા શંકરાચાર્યજી. તમે જુઓ કે કેટલી એ લોકો સમર્થ હતા, પણ કેટલી નાની ઉંમરમાં એમનું અવસાન થઈ ગયું. ખ્યાલ આવે છે? કેટલી નાની ઉંમરમાં. એ જયારે કઈ કામ કરવા માટે સક્ષમ બને એ પહેલા તેમનું આયુષ્યનો અંત આવે. કેટલો કાળ બાળપણમાં ગયો, કેટલો કાળ સાધનામાં ગયો, અને સાધના પછી જયારે વેચવાનો સમય આવ્યો ત્યારે આયુષ્યમાં બાકી રહ્યું નહીં. આવું થઈ ગયા જીવનમાં. અને જ્ઞાની પુરુષોને ઓળખવા વાળા જીવો પણ સતયુગમાં પણ ઓછા હતા અને કળિયુગમાં પણ ઓછા હોય. વર્તમાન હમણાં જ થઈ ગયેલા જ્ઞાની પુરુષ દાદા ભગવાન ના નામે જે પ્રખ્યાત થયા, કેવી અદ્ભુત વિજ્ઞાનની વાત કરી. પણ એમને સમજનારો વર્ગ કેટલો? એમના વિજ્ઞાનને સમજનારો વર્ગ કેટલો? એમની લૌકિક વાતોને સમજનારો વર્ગ હોય, વિજ્ઞાનને સમજવા વાળો વર્ગ. કારણ કે વિજ્ઞાનનો માર્ગ આગળ ત્યારે ચાલે જ્યારે અનુભવી જ્ઞાની પુરુષ સાયન્ટિફિક વિઝન આપવા માટે ના સંજોગો લાયા હોય. તો સામર્થ્ય હોય પણ સંજોગો ના હોય. શું ના હોય? રામ અને કૃષ્ણમાં સામર્થ્ય હતું પણ સંજોગો નતા. શું કરે? વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનમાં સામર્થ્ય હતું, સંજોગો નતા. એમને કહેવું પડ્યું કે હું જે અનુભવ વિજ્ઞાન મને જે ખુલ્લું થયું છે એ મારે જગતને આપવું છે. અનુભવી જ્ઞાની પુરુષો વેચવા માટે જ આયા હોય, વેચવા માટે નહીં. એમને પણ એમનું જીવન એકદમ સાદગીથી શરૂઆત કરી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જે માણસ 30 રૂપિયાના ભાડાના મકાનમાં રહ્યો, દાદા ભગવાનની વાત કરું છું, એમ પટેલ, 30 રૂપિયાના ભાડાના મકાન. એમના ઘરમાં હું મારી વાત કરું તો 15-20 વર્ષથી તો ચૂનો પણ નતો માર્યો.
કલરની વાત તો જવા દો, એ જ કન્ડિશન, ઘરમાં કોઈ ફર્નિચર નહીં, લોખંડની પાટી વાળો એ જ પલંગ છેક સુધી, 25 રૂપિયાનો સેકન્ડ હેન્ડ પંખો પણ એ જ છેક સુધી, ઘરમાં કોઈ ટ્યુબલાઇટ નહીં, બલ્બ, ખ્યાલ આવે? લાકડાનું રસોડામાં લાકડાનું કબાટ, ફર્નિચર બનાવેલું કાપીને, એમાં કોઈ પાલિશ, એ જ કન્ડિશન, એ જ જૂની પદ્ધતિના વાસણો. તો વિચાર કરો, પણ આમને ઓળખે કોણ? કારણ કે લોકોને તો ડેકોરેશન જોઈએ. શું જોઈએ? દશાની જરૂર નથી. આજે ભારત વર્ષમાં મોટા મોટી ખામી થઈ હોય તો એ થઈ છે કે કેરેક્ટરની વેલ્યુ ઘટી જઈ. શેની? અને ડ્રામા અને લુકની વેલ્યુ, જે ડ્રામા કરી શકે, શો ઓફ કરી શકે, જે સારો દેખાવ કરી શકે, એની વેલ્યુ, અને અંદરનો કેરેક્ટર વાળો માણસ, ચારિત્રવાન માણસની કિંમત. આ કળિયુગની નિશાની કહેવાય. પહેલા કેરેક્ટરની કિંમત હતી, ક્વોલિટીની કિંમત હતી. આપણામાં ગુજરાતીમાં કહેવાતું હતું પહેલા કે ધોળા તો ગધેડા હોય. યસ કે નો? ગુણ જોઈએ. શું જોઈએ? ઘોડો ભલે કાળો હોય પણ ગુણ છે એનામાં. ગધેડો ધોળો છે પણ ગુણ. પ્રશ્ન એ છે, ગુણની કિંમત હતી. એ અત્યારે ડ્રામા કરનારા, ચાલાકોને શો ઓફ કરનારની કિંમત વધી ગઈ. આ કાળનો પ્રભાવ છે. અને આવા કાળની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન જગત સમક્ષ ખુલ્લું થવું કે જે બ્રહ્માંડના તમામ રહસ્યો ખુલ્લા કરી નાખે છે. જીવન જીવવાની એવી સરળ દ્રષ્ટિ બતાવે છે કે જેને કારણે વ્યક્તિને મુક્તિના માર્ગે ચાલવા માટે બોજો જ લાગતો નથી. પુરુષાર્થનો બોજો નહીં અને જીવનનો બોજો નહીં. કારણ કે એને સનાતન સત્ય સમજાઈ ગયું અને માટે એને બોજો લાગતો નથી. સનાતન સત્ય, આધ્યાત્મ વિજ્ઞાન, કે જે વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે યુનિવર્સલ ટ્રુથ છે, જે આ બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું કરે છે. બ્રહ્માંડનું રહસ્ય, જેમાં બધા રહસ્યો આવી ગયા, અને જે ટોટલી સાયન્ટિફિક છે. કેવું છે? સાયન્ટિફિક. ઘણા લોકો, હમણાં જ અમે થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં અમારો પ્રોગ્રામ હતો, 1 માર્ચ, રામકૃષ્ણ મિશનના આશ્રમમાં, અને યોગાનો યોગ 1 તારીખે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ હતો. અને એ દિવસે ઓડિટોરિયમમાં અનેક લોકો આવ્યા હતા. અને અમારે ત્યાં વાત કરવાનો સંજોગ આવે પહેલી વખત. બધા અમારા માટે બિલકુલ નવા હતા. ને ત્યાં કુદરતી રીતે જે વાતો થઈ, તો એ સંસ્થાના જે મુખ્ય વ્યક્તિ, મુખ્ય સંચાલક, જે સંન્યાસી છે, એ પણ અમારી બાજુમાં બેઠા, અને બીજા બધા હતા. બધાને આ વિજ્ઞાન ખૂબ ગમ્યું. કારણ કે પહેલી વસ્તુ એ કે આ વિજ્ઞાન જે છે, એ વિજ્ઞાન તમને વ્યક્તિ વિશેષથી મુક્ત કરે છે, ફંડામેન્ટલી દેહાધ્યાસથી મુક્ત કરે છે. અત્યાર સુધી બોજો શેનો હતો? મન વચન કાયા. મન વચન કાયાની અવસ્થા, જન્મ જીવન મૃત્યુનો, સત્તા સંપત્તિ સંબંધ અને સાધનનો બોજો હતો.
આ વિજ્ઞાને આપણને એ બોજામાંથી મુક્ત કર્યા. શું કર્યા? એ કઈ રીતે કર્યા? આપણે ધીમે ધીમે આપણે સત્સંગમાં પણ લઈશું, સિદ્ધાંત એક એક સમજાવીને પ્રશ્નોત્તરી પણ કરીશું. જેના જે પ્રશ્નો હોય તે બધા પૂછી શકે એ રીતે વારાફરતી આપણે હવે આ આધ્યાત્મ વિજ્ઞાનની પાયાની વાતોથી શરૂઆત કરીએ. જીવ માત્ર સુખને ખોળે છે, કોઈ જીવને દુઃખ પસંદ નથી. કોઈ જીવને દુઃખ પસંદ નથી. બધાને સુખ જોઈએ છે, સુખ અનુભવવું છે, સુખ મેળવવું છે, અને સુખ લાંબો સમય ટકે એવું જોઈએ છે. આવે ને જાય એવું ગમતું નથી. પ્રશ્ન એ થાય છે કે આ જગતમાં 5 જ્ઞાનેન્દ્રિયોથી જે આપણે અનુભવીએ છીએ એના આધારે આપણે સુખ દુઃખની પરિભાષા કરીએ છીએ. 5 ઇન્દ્રિયોથી જે અનુભવીએ છીએ એના આધારે સુખ દુઃખની પરિભાષા કરીએ છીએ. પરંતુ કુદરતનો કાનૂન એવું કહે છે કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. શું નથી? સુખે નથી અને રાજપાટ કે મહેલ મળ્યા તો સુખી નથી, અને જે જંગલમાં રખડતા હતા એ દુખી પણ નતા. ખાલી તમારી માન્યતા, ખાલી તમારી કુદરતનો કાનૂન એવું કે છે કે આ જગતમાં હું કોઈ પણ જીવતી વ્યક્તિને સુખ દુઃખ આપતી જ નથી. એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો તમારા એક્ઝામનું રિઝલ્ટ આપવાનું છે, કર્મનું ફળ આપવાનું. ફળને તમે સુખ માનો દુઃખ માનો, તમારી મરજી. સમજાય છે? ભિખારીને વધારે વધેલું ખાવાનું આપો તો એને સુખ લાગે, ને આપણા ઘરવાળાને આપો તો દુઃખ લાગે. બોલતા નથી. તો સુખ દુઃખ હકીકત છે કે માન્યતા છે? સમજાય છે કે નહીં? કોઈ ગરીબ માણસ હોય એને હાદેલા કપડા આપો તો બધાનો ખુશ થઈ જાય. ફાટેલા નહીં પણ હાદેલા, તોય બધાનો ખુશ જાય. ને ઘરવાળામાં કહીએ આ લોકોને, છોકરા છોકરીઓ કે આ પહેરો હાદેલા, આવા કોણ પહેરે કે ખરાબ લાગે કે? વસ્તુ એકની એક જ છે, માન્યતા ખ્યાલ આવ્યો? માણસને મીઠાઈ બહુ ભાવતી હોય ને મીઠાઈ વગર ચાલે જ નહીં એને, બરાબર છે? કારણ કે મીઠાઈ ભાવે છે એટલે એમાં એને સુખ માન્યું છે, બરાબર છે? પણ ડોક્ટર કહે કે ડાયાબિટીસ વધી ગયો છે અને હવે જો તમે મીઠાઈ ખાશો તો વધારે જીવાશે નહીં. તો પછી મીઠાઈ આપે તો અડકે નહીં. કારણ કે એની માન્યતા બદલાઈ. હવે મીઠાઈ કરતા જીવવાનું મહત્વ વધી ગયું. પહેલા મીઠાઈ નું હતું, હવે તમે સમજાય છે મારી વાત? વિચાર કરો. સુખ તો બિલકુલ કલ્પના છે. હા, કર્મનો ભોગવો તો કમ્પલસરી છે કે જે શ્રી રામ શ્રી કૃષ્ણ ને શ્રી મહાવીર ને પણ હતો. કર્મનો ભોગવો તો કમ્પલસરી છે, સુખ દુઃખ કમ્પલસરી. એ વ્યક્તિગત માન્યતા છે. કેવી છે? એક જ અવસ્થાને કોઈ સુખ પણ કહી શકે અને દુઃખ પણ. આ બિલ્ડરો મકાન વેચે ત્યારે સુખી થાય ને આપણે લઈએ ત્યારે સુખી થઈએ. બોલતા નથી. બંનેની માન્યતા. ઝવેરી દાગીના વેચે ત્યારે સુખી થાય અને આ બહેનો લઈને પહેરે ત્યારે સુખી થાય. બંનેની સમજાય છે કે નહીં? દરેકની પોતપોતાની માન્યતા છે. એક કે છે લગ્ન કરીને અમે સુખી થઈએ, બીજા કે છે લગ્ન કરીને અમે દુઃખી થાય. દરેકની પોતપોતાની. એક કે છે છોકરા નથી એટલે દુઃખી છીએ,
બીજા કે છે એટલે દુઃખી છે. સૌની પોતપોતાની. આમાં સનાતન ક્યાં આવે છે? વિચાર કરો. ઘણા લોકો મને પૂછતા હતા કે સ્વામીજી, શારીરિક દુઃખ થાય તો દુઃખ કહેવાય ને, કારણ કે દુઃખ ફીલ થાય છે અમને કે છે. મેં એ બિલીફ છે. શું કીધું? એ બિલીફ છે. શરીરને દુઃખ થાય છે એ બિલીફ છે. પહેલી વસ્તુ એ કે શરીરને દુખે છે એવું આપણને લાગે છે, પણ ઊંઘે ત્યારે દુખતું નથી. શરીર છે તો બોલતા નથી, કારણ કે મને દુખે છે જાગૃતિ. શરીરને તો દુખતું જ હોય ને, એને તો પેન હોય એટલે. પણ તમને હું શરીર છું એવું રહેતું. હવે સમજાય છે? બીજો એંગલ કહું. શરીરમાં કેવું હોય કે ભાઈ અહીંયા આગળ ચીરો પડી ગયો હોય ચપ્પાનો અને દુખતું હોય ત્યારે આપણને લાગે બહુ દુખે છે, બહુ દુખે છે, બહુ દુખે છે. બરાબર છે? અને હજુ ચીરો હંધાયો ના હોય, બરાબર છે, અને ફ્રેક્ચર થાય તો આ ના દુખે. આ કરજો, અનુભવ કરજો, તો આ નહીં દુખે પછી. કારણ કે તમારું ધ્યાન ક્યાં ગયું? આ તમે જુઓ. ખ્યાલ આવ્યો? આના ઉપર હું તમને આખું સાયન્સ કહેવા માંગુ છું. જ્યાં તમારું એટેન્શન છે તે તમારો અનુભવ છે. અને આધ્યાત્મ વિજ્ઞાન દેહાધ્યાસના એટેન્શન માંથી તમને બહાર કાઢે છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન સમજાય છે કે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર એ તમારો વિષય, માટે ત્યાં ઊંડા ઉતરવાની જરૂર. સમજાય છે? એટલે એમાંથી તમને મુક્ત રાખે છે. શરીરને ભોગવટો છે હિસાબ પ્રમાણે, પણ એ ભોગવટો મને છે એ માન્યતા આધ્યાત્મ વિજ્ઞાનમાં ખલાસ થઈ જાય છે. સમજાય છે? બસ. એટલે આ જગતમાં સુખ દુઃખ જેવી એક પણ વસ્તુ નથી. કર્મનો હિસાબ છે અને કુદરતનો એક જ કાનૂન છે. તમે જન્મો તારે કશું લાવવાનું નહીં અને મરી જાવ તારે પછી સુખ દુઃખ નો પ્રશ્ન ક્યાં છે? સુખી થતા નથી અને હિસાબ ખાલી પૂરો કરીએ છીએ. હિસાબ શરૂ થયો તારે જન્મ થયો, હિસાબ પૂરો થયો તારે મૃત્યુ થઈ ગયું. હિસાબના આધારે જન્મ, જીવન, મૃત્યુ છે. સુખ દુઃખ માટે આપણને લાગે કે આપણે રાજ મહેલ, બેલ, રાજપાટ, મહેલ બધું મળે તો કેટલા સુખી થાય. અને ભગવાન શ્રી રામ, ઇવન તો કૃષ્ણ, પાંડવો, મહાવીર આ બધા જંગલોમાં સુખી હતા, મહેલ હોવા છતાં. વિચાર કરો, ઉત્તમ જીવન એ લોકો જંગલમાં જીવ્યા. સમજાય છે ને? એટલે આ બધી માન્યતા છે સુખ દુઃખ. પણ હા, કર્મના હિસાબ ભોગવવા પડશે બધા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ જગતમાં સુખ છે કે નહીં? બધા સુખને ઝંખે છે, સુખ ખોડી રહ્યા છે, સુખ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, તો ખરેખર સુખ છે કે નહીં? ત્યારે આધ્યાત્મ વિજ્ઞાન કહે છે સુખ તો છે, સનાતન છે, પણ એ અંદર છે, બહાર નથી. અને અંદર એટલે શરીરની અંદર નહીં, આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. એને અનંત સુખ વાળો બનાવવાનો. પણ તારી દ્રષ્ટિ શરીર ઉપર છે, તેથી અનંત સુખ વાળા આત્માનો અનુભવ થતો નથી. અનંત સુખ એ આત્માનો સ્વભાવ છે, એને કી બનાવવાનો. વિચાર કરો. પણ ઘણા લોકોને લાગે કે સ્વામીજી આત્મામાં અનંત સુખ છે એવું માનો કે આપણે બુદ્ધિથી માની લઈએ. પણ તાર્કિક રીતે, લોજિકલી, સાયન્ટિફિકલી કઈ રીતે અમે એક્સેપ્ટ કરીએ કે આત્મામાં સુખ છે? એવું થાય ને બુદ્ધિને? ત્યારે મેં કીધું
આત્મામાં સુખ છે, એનો સ્વભાવ છે, પણ તમારી અજ્ઞાનતાને કારણે અહંકારની બિરીદ આ પાંચ ઇન્દ્રિયોમાં સુખ માને છે, અને પાંચ ઇન્દ્રિયોમાં જેમાં સુખ માને છે એ વસ્તુ એને મળે છે, ત્યારે જે સુખ અનુભવે છે એ પણ આત્માની હાજરીથી અનુભવે છે. નહીતર એ પણ અનુભવ મળદાને આપણે 1 કિલો સોનું આપીએ તો આનંદ થાય, કારણ કે આત્માની હાજરી જોઈએ. માનેલું સુખ અનુભવવા માટે પણ એની હાજરી જોઈએ. પણ માનેલું સુખ છે એ હંમેશા ટેમ્પરરી હોય, અને એ સુખ રાગ દ્વેષ કરાવે. શું કરાવે? કારણ કે અવસ્થા વાળું છે. કેવું છે? અવસ્થા વાળું. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે આ આત્માની હાજરી વગર આ શરીર જીવતું છે એવું પણ અનુભવી શકાય. આત્માની હાજરી વગર આ ઇન્દ્રિયો પણ કામ કરી શકે. આત્માની હાજરી વગર આ મન વચન કાયા પણ કામ. આત્મા ના હોય તો જન્મ જીવન મૃત્યુ પણ. આત્મા ના હોય તો કર્મનો ભોગવટો પણ. આત્મા ના હોય તો નવા કર્મ બંધાય પણ. અને આત્મા ના હોય તો પુનર્જન્મ હોય જ નહીં. શરીરનો તો પુનર્જન્મ થાય જ નહીં. આત્મા છે તો જ મુક્તિ છે, અને આત્મા છે તો જ અનંત સુખ છે. બાકી આ સંસારમાં કોઈ જગ્યાએ અનંત સુખ. આ આત્મા છે એનો મેં પહેલો પુરાવો આપ્યો. બીજો, સામાન્ય રીતે લોકો આપણા ભારતીય સંસ્કૃતિ ને માનનાર, ધર્મ અથવા સનાતન ધર્મને માનનાર બધા જ લોકો આત્માને, કર્મના સિદ્ધાંતને અને પુનર્જન્મને માને છે. પણ એમની પાસે માનવા પાછળ કોઈ લોજિક નથી. ધર્મમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, અથવા ગુરુએ કહ્યું છે એટલે અમે માનીએ છીએ. એની પાસે કોઈ લોજિક નથી. એને કહેવાય કે ઠોસ કોઈને કહી પણ શકે. તો આજે હું તમને ઠોસ વાત કરવા માંગુ છું, તમે બીજાને પણ કહી શકો. આપણે બધા કર્મ અને કર્મ ફળમાં માનીએ છીએ, બરાબર? પહેલું કર્મ હોય કે કર્મ ફળ? પહેલું બીજ હોય કે ફળ હોય? પહેલી એક્ઝામ હોય કે રિઝલ્ટ હોય? આપણો જ્યારે જન્મ થાય, જન્મતાની સાથે જ મા બાપ મળે છે, એ કર્મ કહેવાય કે કર્મ ફળ કહેવાય? બોલો. કર્મ ફળ. તો એનું કર્મ ક્યારે કર્યું? આગલા. એટલે પુનર્જન્મ સાબિત થયો કે નહીં? કર્મનો સિદ્ધાંત સાબિત થયો કે નહીં? જેવા કર્મ એવું આત્મા સાબિત થયો? બોલો. જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હતા એ જ આત્માની હાજરીમાં કર્મ. બોડી જુદો પણ આત્મા તો. એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, આત્મા થઈને સિદ્ધ થાય છે લોજિકલી. એમાં કયા ધર્મમાં લખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ. આ તો સનાતન સત્ય છે. પણ આ વાતોને ભારત વર્ષની અંદર વિભાજનને કારણે ના સમજાય. ધર્મ એકે ખોટા નતા, સંપ્રદાયો એકે ખોટા નતા. રામને, શ્રી રામને માનનારા, કૃષ્ણ ભગવાનને માનનારા, મહાવીર ભગવાનને માનનારા, શિવ ભગવાનને માનનારા, સ્વામિનારાયણ ભગવાનને માનનારા કોઈ ખોટા નથી. પણ એ બધા માર્ગ સનાતન સત્ય તરફ જવા માટેના હતા. શું હતું?
પણ સાંપ્રદાયિક સત્યને એક સનાતન સત્ય બતાવી દીધો. એટલે સનાતન સત્યમાં જવાનો પ્રશ્ન આવ્યો. હવે તમને ધર્મથી જ મુક્તિ થશે. ખરેખર સીડી હતી. શું હતી? ધર્મના માર્ગથી છેલ્લે જવાનું હતું સનાતન સત્ય, અને આત્માની ખોજ અને અનુભૂતિ સનાતન સત્યથી, સાંપ્રદાયિક સત્યથી તો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત થાય. સનાતન સત્યની પ્રાપ્તિ એટલે અનાદિકાળથી આ રીતે પસાર હતા. તો મેં કીધું ધર્મો એક પણ ખોટા નથી, પણ ધર્મો વચ્ચે જે વિભાજન છે કટ્ટરતાનું, એ ખોટું છે. માર્ગ તરીકે એકે માર્ગ ખોટો નથી, પણ તમે એવું ના કહો કે આ અંતિમ સત્ય છે. સ્કૂલમાં કે કોલેજમાં એકે ધોરણ ખોટું હતું નથી, પણ તમે સ્કૂલમાં એમ કહો કે 5મું ધોરણ છેલ્લું ધોરણ છે, તો શું થાય? સમજાય છે કે નહીં? કોલેજનું પહેલું વર્ષ જ આપણે કે આ છેલ્લું વર્ષ છે, તો ચાલે? ધોરણ છે બરાબર છે, પણ અલ્ટિમેટ નથી. એમ દરેક વસ્તુને સ્વીકાર કરવો પડે કે સ્ટેપ તરીકે બરાબર છે, પણ તમે સ્ટેપને અંતિમ સત્ય માનો તો આગળ પછી કોઈ ખોળે. બસ આ ભૂલ થઈ છે. અને એ ધર્મની વચ્ચે હરીફાઈને કટ્ટરતાને કારણે, મારો ધર્મ મોટો, મારો સંપ્રદાય મોટો, એના કારણે આ બધું થયેલું છે. સમજાય? એટલે અનાદિકાળથી આવું થયું છે. અનાદિકાળથી. એટલે આ વિજ્ઞાને, આધ્યાત્મ વિજ્ઞાને એને બહાર કાઢ્યા એમાંથી. શું કર્યું? બહાર કાઢ્યા. કે ભાઈ ધર્મ તારો ગમે તે હોય, એ ધર્મ એ પ્રકૃતિનો વિષય છે. કારણ કે તને જન્મજાત જે ધર્મ મળ્યો એ તો શરીરને મળ્યો, અને તું તો આત્મા છું. શરીરને જે ધર્મ મળ્યો એ કર્મના ઉદય પ્રમાણે મળ્યો છે. એ શરીરનો ધર્મ છે, એ કર્મ ફળ છે, એ આત્માનો ધર્મ. એટલે એને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? જે કુળમાં જન્મ્યા એ આપણો, પણ આપણો એટલે કોનો? શરીરનો. ને આપણે તો મૂળ સ્વરૂપે શરીરથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. આપણો ધર્મ અને પ્રકૃતિનો ધર્મ બંને કેવા છે? પ્રકૃતિ એનો ધર્મ પાળે, એમાં આત્માને કોઈ વાંધો જ નથી. પણ તમારી માન્યતામાં પ્રકૃતિના ધર્મને મારો ધર્મ માનો એ ભૂલ છે. પ્રકૃતિના ધર્મ ભૂલ. પ્રકૃતિ પ્રકૃતિનો ધર્મ પાળે અને હું મારા ધર્મમાં રહું તો વાંધો નથી. સમજાય છે? ભૂલ ક્યાં છે આપણી? પ્રકૃતિના ધર્મને, કુળ ધર્મને મૂળ ધર્મ માનવા માંડ્યા. એટલે પછી મૂળ ધર્મ ખોળવાનો રહ્યો. આધ્યાત્મ વિજ્ઞાને કુળ ધર્મ, મૂળ ધર્મ બેને જુદા પાડ્યા અને બંનેના સ્ટેટસ જુદા પાડ્યા. કુળ ધર્મ એ પ્રકૃતિનો ધર્મ છે, મૂળ ધર્મ એ આત્માનો ધર્મ છે. આત્મા પ્રત્યેક અવતારમાં એક જ હોય. કુળ ધર્મ અને પ્રકૃતિ દરેક અવતારમાં બદલાયા કરે. મૂળ ધર્મ ક્યારે બદલાય? એટલે જન્મો ત્યારે તમને જે મળે છે એ બધું કર્મ ફળ છે. જન્મો ત્યારે મા બાપ મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, પડોશી મળે, બીજા બધા રિલેટિવ્સ મળે. આ બધું જ મળે, પણ રિઝલ્ટ રૂપે મળે. એમાં તમારો કોઈ પુરુષાર્થ, ગયા અવતારના કર્મના ફળ. એટલે હવે ફળ સ્વરૂપે આપણને જે મળ્યું એમાં આપણી પાસે કોઈ પસંદગી નથી. વિચાર કરો, આપણે જન્મીએ તો મા બાપની પણ પસંદ આપણે રાખી શકીએ, ભાઈ બહેન ને પસંદ, ધર્મને પસંદ, રહેવાના ઘરને, ગામ મળે એમાંય આપણી પસંદગી નહીં, મામા મામી કાકા કાકી મળે એમાંય, પડોશી કોણ મળે એમાંય પસંદગી નહીં. અરે નામ મળે આપણું એમાંય પસંદગી નહીં. બોલતા નથી. આપણું નામ બીજા પાડે.
બોલો, બોલતા જ નથી કે આપણે પાડીએ. વિચાર કરો. નામે બીજા પાડે અને લઈ બીજા, આપણે ગયા પછી લઈ લે લોકો પાસે. વિચાર તો કરો, કેવી દુનિયા કેવી છે. આ સનાતન સત્ય છે. આ કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિનું સત્ય હકીકત છે. આવું સત્ય. અને જન્મ્યા તારે નામ મળ્યું એટલે નામ અને નામની માયા, અને નામ લીધું એટલે માયા પૂરી થઈ ગઈ. અને માયાને આપણે સાચી માનીએ છીએ. એ માયા જે કે છે એ કુદરતે બનાવેલી કર્મના ફળ રૂપેની જાળ છે. શું છે? ને જાળમાં ભલભલા ફસી જાય છે. માયાની જાળમાં. માયાની જાળમાં શું થઈ જાય છે? ફસાઈ જાય છે. કેમ? કારણ કે માયાની જાળમાં જે દેખાય છે ને એ બધું મારું માને છે, સાચું માને છે. નોય સાચું. આ સાચું, આ શ્વાસ ચાલે ત્યાં સુધી જ છે, બોલતા નથી. જન્મ્યા ત્યારે પહેલા બીજા આગલા અવતારમાં કોણ પરિવાર હતો એ ખબર નથી, અને મર્યા પછી કયો મળશે એ પણ બોલો, વિચાર કરો. પણ જયારે જન્મ્યા પછી જે દેખાયું ને લાગ્યું કે આ તો બધા આપણા છે, નહીં કોઈ આપણા. આ બધા હિસાબ વાળા છે. કેવા છે? અને જેમ જેમ હિસાબ પૂરો થાય એમ બોલો, જે જન્મ આપે મા બાપ પણ વિચાર કરો. કારણ કે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. આપણો હિસાબ છે ત્યાં સુધી વ્યક્તિ ભેગી નહીં. તો મેં ઘણા લોકોને એવા જોયા છે સાહેબ કે મા બાપે જીવતા હોય ને છોકરાને બહુ જીવતા હોય, પણ એક રહેતો હોય અમેરિકામાં, એક રહે ઇન્ડિયા. બોલતા નથી. 5 વર્ષે ભેગા ના થાય, ટાઈમ ના હોય ને અહીંયા આવીને કરવાનું શું? વિચાર કરો. કારણ કે એવો હિસાબ છે. શું કરે? મોથી હિસાબ બાંધ્યો તો હવે પૂરો કરો. માયાની જાળ. શું કહેવાય? ફસાઈ ગયા. શું થઈ ગયા? ગયા અવતારમાં નક્કી કર્યું હોય કે મારા છોકરાઓ કોઈની પાસે ભીખ ના માંગે, એને પૈસાની કોઈ દિવસ છૂટ ના રહેવી, કોઈ દિવસ મુશ્કેલી ના પડે, એને પોતાની બધી જ ઈચ્છાઓ પૂરી કરે એવી શક્તિ મારી પાસે હોવી. આવો ભાવ કર્યો હોય એટલે અત્યારે આ ભાવમાં અબજોપતિ થાય, અને પછી એમના છોકરાઓ એને પૈસા આપવાના નહીં, માંગવાનું નહીં, ક્રેડિટ કાર્ડ આપી દેવાનું, વાપર્યા જ કરે, બાપા ભર્યા જ કરે. બોલતા નથી. છોકરાઓ સુધરે કે બગડે? બોલ. પછી કે બગડી ગયા તો કે માયાની જાળમાં તમે ખોટા બીજ નાખી દીધા. શું નાખી દીધા? બીજ ખોટા નાખ્યા. છોકરા દુઃખી થવા જોઈએ એનો પ્રશ્ન નથી, પણ ટ્રેનિંગ, દરેક વસ્તુની કિંમત હોવી જોઈએ, નહીં તો તમે બરબાદ થઈ જશો. શું થઈ જશો? દાદા ભગવાન જમવા બેસતા હતા ને તો થાળીમાં 2-4 દાણા હોય તે આમ ચમચીથી ચાટી લઈ લેતા હતા. તો કોઈ પૂછે કે દાદા રહેવા દો ને, કઈ વાંધો નહીં, હાથ ધોઈ નાખો ને. દાદા કે ના, આ આપણી ક્રેડિટ છે. શું છે? તમે નહીં ખાવ તો તમારી ક્રેડિટ તો વપરાઈ ગઈ. તમે કોઈ 500 રૂપિયાની વસ્તુ લીધી ખાવાની, બરાબર છે, અડધી ખાધી અડધી ફેંકી દીધી, તમારે તો 500 જ ગયા ને. બોલતા નથી. એમાં ક્રેડિટ એટલે તમારું પુણ્ય. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ એ કુદરતની ભાષામાં તમે નુકસાન કરી રહ્યા છો. કોની ભાષામાં? એટલે ઉપયોગ હોવો જોઈએ અને સદુપયોગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? દુરુપયોગ નહીં. શું નામ છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાન જયારે એમની બિઝનેસ કરતા હતા ત્યારે એમના ઘરની અંદર એક કોઈ પણ વસ્તુ એવી ના કે વસ્તુ એક પણ વસ્તુ નહીં, ખાલી જરૂરિયાતની વસ્તુ કરી આપો. અમે
જે 12-13 વર્ષ જ્ઞાની પુરુષ સાથે રહ્યા, અમે ક્યારેય જોયું નથી કે એમને બા માટે કઈ કપડા લાવવાયા હોય કે જાઓ બી કપડા લઈ આવજો આજે 500 રૂપિયા, કે એમને મંગાયા હોય, એવું પણ નહીં. ઘરમાં પણ એવું કશું જ નહીં કે જેમાં એમને એક્સપેન્સ કર્યો હોય. એક ખુરશી પણ નહીં લાવેલા, ઇલેક્ટ્રિક આ કે કશું જ નવું નહીં. વિચાર કરો, હંમેશા હંમેશા એક વિચાર કરવાનો કે માણસની પુણ્ય છે ને, તમે જો બેલેન્સ લાવો, એ બેલેન્સ ને તમે લક્ઝરિયસમાં વાપરી નાખશો, શું કરશો? તો તમે આધ્યાત્મમાં એ નથી લાવ્યા, એ નક્કી થશે. અને આધ્યાત્મ વાળી પુરુષો વાળી લક્ઝરી અબજોપતિના ઘેર ને તો પણ કેવો રહે, એકદમ સાદગી, સિમ્પલ. કેમ કે એનું પુણ્ય એના માટે નથી, વૈભવ ભોગવવા માટે. ભલે પુણ્યથી વૈભવ મળ્યો પણ એને એમાં ઇન્ટરેસ્ટ, એટલે એ તો સાદગીમાં રહેતો હોય, ભલે બધા લક્ઝરી જીવતા હોય, કારણ કે એનું પુણ્ય જુદી જગ્યાએ છે. એ આધ્યાત્મમાં લઈને આવ્યો છે પુણ્ય, આ ભૌતિકમાં. ભૌતિક મળ્યું ખરું એને, પણ એના ભોગવટા માટે નથી લાવ્યો. એટલે બહુ બહુ મોટી વસ્તુ છે. એટલે જ્ઞાનીઓ હંમેશા સહજ હોય, સરળ હોય, સુગમ હોય, સાદગી વાળા હોય. શ્રીમદ રાજચંદ્ર જુઓ, હીરાનો ધંધો કરતા હતા પણ જીવન કેટલું સિમ્પલ. કપડા લગતા, રહેવાની સ્ટાઇલ, તમને એમના જીવનમાં કોઈ જગ્યાએ લક્ઝરિયસ ના દેખાય. સમજાય છે? જીવ માત્ર સુખને ખોળે છે. સુખ અને દુઃખ એ માત્ર કલ્પના છે, અને સાચું સુખ બહાર નથી પણ અંદર છે, એ સમજાયું. બીજું, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, એ સમજાયું. હવે એની આગળ જઈએ, શરીરની વાત કરીએ. શું કરીએ? શરીર, જેનાથી આપણે બધા કર્મ ભોગવીએ છીએ. એ શરીર શું છે? આ બહુ જ સમજવા જેવી વાતો છે, જે અત્યાર સુધી આપણે જાણી નથી, જાણવી જોઈતી હતી. પણ જ્યાં સુધી બતાવનાર ન હોય ત્યાં સુધી સામાન્ય વ્યક્તિઓ ન જાણી શકે, એ સ્વાભાવિક વસ્તુ છે. તો આપણું આ શરીર છે, શરીર આ દુનિયામાં 7.5 કે 8 અબજની જે વસ્તી છે મનુષ્યોની, એમાં બધા જ મનુષ્યોની શરીરની ડિઝાઇન એક જ સરખી છે. આ રીતે બધાને 5 ઇન્દ્રિયો છે, માથું છે, હાથ છે, પગ છે, ડિઝાઇન બધાની એક જ સરખી. જન્મ, જીવન, મૃત્યુ અલગ અલગ, પણ ડિઝાઇન શરીરની એક જ છે. કેમ? કારણ કે ડિઝાઇન મનુષ્યની કુદરતે બનાવી છે. એ રામકૃષ્ણ મહાવીર પણ આ ડિઝાઇનમાં હોય, માં ડિઝાઇનમાં ફેરફાર. બધાનું શરીરની સિસ્ટમ આ જ હોય. કોઈની બેની જગ્યાએ 4 આંખો, એકની જગ્યાએ 2 માથા ના હોય. કુદરતની બનાવેલી ડિઝાઇન છે. એટલે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. બીજું, હવે આ શરીરની વાત કરીએ, ફિઝિકલ બોડી. પેલી ડિઝાઇન હતી મેપ, હવે આ ફિઝિકલ બોડી. આ શરીર જે બન્યું છે એ પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. આ પંચ મહાભૂત પણ કોના છે? ડિઝાઇન કુદરતની. શરીરે, હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવું હોય તો શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત આપે. હવે આ શરીર હવા, પાણી, ખોરાક લે તો ખરું, પણ એને પચાવી અને લોહી બનાવવું એમાંથી, ખોરાકમાંથી, અને બોડીના બધા પાર્ટ્સમાં 24 કલાક પહોંચાડવું, એ કોણ કરે? એ કુદરત કરે. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું,
હવા પાણી ખોરાક કે કુદરતના એને પચાવીને લોહી બનાવીને આખા શરીરમાં પહોંચાડવું એ કામ પણ છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચમહાભૂત શેમાં ભળી જાય? તો પછી આપણું શું? બોલતા નથી. નહીં, મારું મારું કરીએ છીએ, પણ છે ક્યાં? એ કોને છે? કોઈ જગ્યાએ મારું કહેવાથી મારું થવાનું? વિચાર કરો. સમજાય છે? મારું કહેવાથી મારું થવાનું. એટલે જો શરીર જ આપણું નથી, કુદરતનું છે, તો સંબંધો કોના? બોલો. સંપત્તિ કોની? સાધન કોના? ને સત્તા કોની? તો પછી આપણું શું? બોલો. શરીર જ આપણું નથી તો સંબંધો આપણા કેવી રીતે હોય? સંપત્તિ આપણી કેવી રીતે હોય? યસ કે નો? આખી જિંદગી મારું 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 કરીને મરી જઈએ છે. કુદરત કે તારું છે નહીં. આ દુનિયામાંથી કશું લઈ જવાની સત્તા કુદરતે કોઈને આપી. વિચાર કરો. કોઈ કે આ બંગલા મોટર ગાડી બધું મારું છે, મારી મહેનત થી બનાવ્યું. ભાઈ, તારી મહેનત થી બનાવ્યું એ હકીકત છે, પણ તારું નથી. તું જીવે ત્યાં સુધી વાપરી શકીશ, લઈ નહીં જઈ શકે. બોલતા નથી. યસ કે નો? આપણે શોરૂમમાં જઈએ, કાર શોરૂમમાં, અને પછી કારનો ભાવ પૂછીએ, અને પછી આપણે કહીએ કે કેટલાની? તો કે 12 લાખ રૂપિયાની. એટલે 12 લાખ રૂપિયાનું ચેક આપી દીધો. તો પેલો કે છે કે કાર બહાર લઈ જવાની. બોલતા નથી. તો પછી આપણે કહેવાય? ત્યાં સમજણ પડે, અહીં નથી સમજણ પડતી. ત્યાં દુનિયામાંથી કોઈ બહાર લઈ જઈ શકતો. માટે આપણી નથી, કુદરતે આપણને કર્મના ભોગવટા માટે આપી છે. કર્મનો ભોગવટો પતી જાય એટલે શરીર અને સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કુદરત લઈ લેશે. તમને ભોગવવા માટે આપ્યું છે, માલિકી માટે. અને તમે માલિક થઈ ગયા. શું થઈ ગયા? એનો માર ખાઈએ છે, માલિકીનો. વસ્તુનો માર નથી, માલિકીનો. વસ્તુ તો કુદરતે આપણને ભોગવવા માટે જ આપી છે, પણ આપણે માલિક થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છીએ? ખ્યાલ આવ્યો? એક ભાઈએ બહુ સરસ પૂછ્યું હતું. મને કહે છે કે માણસો સામાન્ય રીતે જે રોગી થાય છે, શારીરિક તકલીફો આવે છે, એના કારણો શું? તો મેં કીધું એબનોર્મલ. કર્મનો ભોગવટો તો ખરો, પણ કારણ શું છે એમાં? તો કે એબનોર્મલ જીવન. કેવું? તમને ખબર છે કે આ વનસ્પતિ છે, એને આટલું જ પાણી જોઈએ. હવે 4 એવું નાખી દઈએ તો? વિચાર કરો. એવી રીતે આ વનસ્પતિને આટલો જ તાપ જોઈએ. વધારે તાપ હોય તો મરી જાય. તમે વિચાર કરો. આને ઉછેરવા માટે આટલું જ ખાતર જોઈએ, પણ આપણે 4 નાખી દઈએ તો? વિચાર કરો. એ અહીંયા સમજણ પડે છે, અહીંયા સમજણ. આ સમજવાનું છે. દરેક વસ્તુના રિએક્શન તો આવે ને. ભલે કર્મનું ફળ છે, પણ સમજણ તો હોવી જોઈએ ને આપણી પાસે. સમજણ નથી આપણી પાસે. શું નથી? જ્ઞાન નથી સાચું. સાચું જ્ઞાન હોય તો માણસ ભય ના પામે. સાચું જ્ઞાન હોય તો માણસને એવું ના થાય કે મારી ભૂલ છે. સાચું જ્ઞાન હોય તો ભોગવટો પણ આ અજ્ઞાનનો ભોગવટો છે. શું છે?
તમારી પ્રકૃતિનો કંટ્રોલ ડાક્ટર લઈ લે એ શું થઈ ગયું? બોલતા નથી. ખ્યાલ આવી ગયો? તમારો ડોક્ટર તમારો કંટ્રોલ લઈ લે, ઓપરેશન કરવા જાય ત્યારે ખ્યાલ આવી ગયો? બસ હવે તમે જે કરો એ સાચું, કારણ કે ચીરો છો તમે. હવે કેવું વાંધો છો એના ઉપર આધાર. તો ઉભો થાય તે બોલતા નથી. યસ કે નો? કેવા કર્મના ખેલ છે આપણા કે આપણે આપણું જીવન કોઈને આપી દેવાનું. ભલે ઉદય કર્મ છે, પણ સમજવાની વાત કરું છું. કેવા કર્મ છે, હોપવું પડે કોઈને. સમજાય છે કે નહીં? આપણે હેન્ડીકેપ થઈ ગયા, આધારિત થઈ જઈએ છે ને એના સહારે. હવે એ કરે સાચું. ગયા અવતારના કર્મ તો ખરા, પણ અત્યારે આ અવતાર લાગે કે હવે એ કરે સાચું. થાય કે ના થાય? વ્યવહારથી આવું છે. એટલે કુદરતનો કાનૂન સમજવો હોય તો પહેલી સમજો, કોઈ પણ વસ્તુ એક્સેસ તમારી માલિકીની છે કે નથી અગત્યનું નથી. તમારી પાસે બહુ ખાવાની વસ્તુ પડી છે અગત્યનું નથી. જરૂરિયાત કરતા વધારે રિએક્શન થશે, ભલે તમારા ઘરનું હોય તો. બોલતા નથી. ના સમજાયું? પ્રશ્ન તમારો છે કે પહેલી વસ્તુ એ કે આ દુનિયામાં કશી વસ્તુ કોઈની છે જ નહીં. છે કોણ? હવે એનો દુરુપયોગ કરશો, એનું કુદરત શું તમને આપશે? ફળ આપશે, રિએક્શન રૂપે. ખ્યાલ આવે? એટલે આ જગતમાં સિદ્ધાંત સમજો કે આ શરીર ની ડિઝાઇન કુદરતની, પંચમહાભૂત કુદરતના, હવા પાણી ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવીને 24 કલાક બધા શરીરના પાર્ટ્સમાં પહોંચાડવું કુદરતનું કામ. શ્વાસ બંધ પણ કુદરત કરે, અને છેલ્લે પંચમહાભૂત રહે પણ કુદરત પાસે. જો શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કોના હોય? હવે શરીર કુદરતનું હોય તો ભોગવે પણ કોણ? અને કહે છે હું ભોગવું છું. બોલો ને, આત્મા ભોગવે? આત્માની હાજરીમાં ભોગવટું છે, આત્માને. સમજાય છે કે નહીં? આપણી હાજરીમાં કોઈનું એક્સિડન્ટ થઈ જાય એટલે આપણું થઈ ગયું નથી. એટલે આખી જિંદગી આવું અજ્ઞાનતાથી આપણે જીવીએ છીએ. જીવન તો આપણું ફિક્સ છે, પણ અજ્ઞાનતાને કારણે નવા કર્મો, માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ ને દેહાદ્યાસ છે. શરીર હું છું, જન્મ, જીવન, મૃત્યુ મારા છે, બાળપણ, યુવાની, ગળપણ મને થાય છે, સુખ દુઃખ હું ભોગવું છું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે, મન, વચન, કાયા હું ચલાવું છું. ખ્યાલ આવે ને? કોઈ સુખ દુઃખ મને આપે છે, હું કોઈને આપું છું તો હું ભોગવું છું, બીજા ભોગવે છે. આ બધું જ અજ્ઞાન છે. આ બધું કુદરત શરીર પાસે કરાવડાવે છે કર્મના ફળ રૂપે. એમાં આપણે જો કુદરતી રચના જોઈએ તો અવસ્થા 5 થઈ જાય, અને કુદરતી રચના ન જોઈ એને કુદરત કહે છે ડખો દખલ કર્યું. શું કર્યું? આપણને એમ થાય કે અત્યારે આટલી ગરમી કેમ આપી દીધી, પણ કુદરત કે છે મારે તારું જોવાનું છે કે સમગ્રનું જોવાનું છે. બોલતા નથી. સમજાય છે કે નહીં? અહીંયા આગળ આજુબાજુના વિસ્તારોમાં જો ગરમીને તાપ ન પડે તો એટલા બધા મચ્છરો થઈ જાય કે માણસ જીવી ના શકે. યસ કે નો? એટલે તાપની પણ એટલી, અને વનસ્પતિને ઉગાડવા માટે પણ અમુક વનસ્પતિને ભારે તાપની, આ કેરીઓ પકવવી તો તાપ જોઈએ. વરસાદ પડે તો ચાલે, માવઠું આવે તો ચાલે. વિચાર કરો. એટલે એને તો સમગ્રની વાત છે, તમે વ્યક્તિગત જુઓ છો. ખ્યાલ આવે કે નહીં? આપણે મને કે હું બહાર જવા નીકળું છું તૈયાર થઈને, વરસાદ ના પડે તો સારું. ખ્યાલ આવ્યો કે નહીં? છત્રીના ધંધા વાળો કે વરસાદ પડે તો બોલ, પેલો ખેડૂત કે વરસાદ પડે તો બોલો. હવે આ દુનિયા કોઈની મરજી જ ચાલે છે, પણ કુદરત કે છે તારે આની જરૂર નથી. તારે જીવવા માટે અને કર્મના હિસાબ ભોગવવા માટે જે જે સંજોગ અને શક્તિની જરૂર છે
એ પ્રોવાઈડ કરવાની જવાબદારી મારી છે. તું શું કામ આમાં ઊંડો ઉતરે છે? જે રોલ મારો છે એને બજાવવા દે ને. ખ્યાલ આવ્યો કે નહીં? જન્મે ત્યારે તું મા બાપ નક્કી નથી કરતો, હું કરીને મોકલું છું. બોલતા નથી. ભાઈ બહેને હું નક્કી કરું, તું નક્કી. રહેવાનું ઘર ધર્મ હું નક્કી કરું છું. તારું નામ પણ તું નક્કી કરી શકે? બોલો, સમજાય છે? સમજાયું કે નહીં? હવે આપણે ભારત દેશમાં બધા કે છે રાશિ પ્રમાણે નામ છે. ફોરેનમાં ક્યાં રાશિ છે? જો બોલતા નથી, તે લોકોનું ભવિષ્ય નથી. એટલે આ બધી માન્યતાઓ છે. શું છે? બસ હવની પોતપોતાની માન્યતા છે. તમારા હિસાબમાં જે લખ્યું છે એ થવાનું છે. પણ આ દુનિયા છે ને, બધા અલગ અલગ બુદ્ધિ જેમ વધે ને આ દુનિયામાં, એમ બધા પ્રોફેશનો વધતા જાય. શું વધતા જાય? પ્રોફેશનો, ધંધા. ખ્યાલ આવે ને? પહેલા જમાનામાં માદા પડે ત્યારે એક જ વૈદ હતો ગામમાં, બચારો નાડી જોઈને કઈ ધ્યાન લઈ જવાનું, પતી ગયું. હવે તો ડોક્ટરો કેટલા પ્રકારના, ટ્રીટમેન્ટ હોય કેટલા પ્રકારની. ખ્યાલ આવી ગયો? આયુર્વેદિક, એલોપેથી, ખ્યાલ આવી ગયો ને? હોમિયોપેથી, ખ્યાલ આવી ગયો? હવે તો પછી પાણી પદ્ધતિ ને પેલી માટીની પદ્ધતિ ને, ખાવામાં તમારે 12 કલાક ખાઓ ને 4 કલાક ખાઓ ને 8 કલાક ખાઓ ને આ ખાઓ ને આ ના ખાઓ. કેટલી બધી ટ્રીટમેન્ટો, માણસ ગાળો થઈ જાય, વાંચી જાય. કરવું હું? એક કે છે આ ખાઓ તો હારું, પેલું કે ખવાય જ નહીં. યાર હવે કરવું હું આપણે? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ગયડાઓને કહીએ તો ઘી પીધા વગર કેમ ચાલે? આ કે ઘી તો અમારે ખવાતો શરીર વધી જાય. હવે આ કરવું હું આપણે? ઘણા કીધે ઘી દૂધની આઈટમ ના ખવાય કે છે. ખ્યાલ આવ્યો ને? એવું કે છે એટલે એ લોકો વિઘન કરે છે. વિઘન કે છે? વિચાર કરો ને. આપણા વાળા કે છે દૂધની આઈટમ થી તો જીવન ચાલે છે આપણું. દૂધ, દહીં, માખણ, ઘી, પનીર, છાશ એનાથી થાય. ખ્યાલ આવે ને? કૃષ્ણ ભગવાન એક ખાતા બોલતા નથી. ખ્યાલ આવે? પણ આ બધું કાળને આધીન છે. બધું માન્યતાઓ બધી કેવી છે. અમારા મહાત્મા હતા તો મને કે સાહેબ કૃષ્ણ ભગવાન બધી ઘીની આઈટમ ખાતા હતા, બધી દૂધની આઈટમ, બધી દૂધ, દહીં, માખણ, છાશ, ઘી. તો આપણે ના ખવાય. મેં કીધું પણ ગોવાળિયાના ઘેર રહેજો ને, ઘી ભાજી પાવ થોડા હોય એના ઘેર. ગોવાળિયાના ઘેર બીજું શું હોય? દૂધની આઈટમ જ હોય ને, બીજું શું કરે? ગમે તે આઈટમમાં પણ દૂધ જ હોય ને. એવું એ તો દરેક કાળને આધીન છે બધું. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે એવું અનાદિકાળથી આપણે ભ્રાંતિમાં જીવી રહ્યા છે. અજ્ઞાન માન્યતાઓ. કઈ માન્યતા? એ અજ્ઞાન માન્યતા શરીરે હું છું, મન વચન કાયા મારા છે અને હું ચલાવું છું. આ બધી ભ્રાંતિ છે. કુદરતે તમને વિચાર કરવાની, બોલવાની કે ક્રિયા કરવાની પણ સ્વતંત્રતા નથી આપી કોઈ જીવને. નહીં તો રામાયણ મહાભારત થાત જ નહીં ને. યસ કે નો? આપણે આપણા જીવનમાં એટલું ધ્યાન રાખો કે જન્મ, જીવન ને મૃત્યુ જે શરીરનું છે એ કુદરતે આપેલા કર્મના ફળ સ્વરૂપે છે. એનું ટેન્શન, બોજો લેવાની જરૂર નથી. તમારા આયુષ્ય કર્મ પહેલા તમે મરવાના નથી ને આયુષ્ય કર્મના પછી પણ તમે મરવાના નથી. ટાઈમે જ મરવાના છો. અને દરેક વસ્તુ એના ટાઈમે થાય છે, તમારા ટાઈમે નહીં. બોલતા નથી. જન્મ પણ કુદરતના ટાઈમે, મરણ પણ, લગ્ન પણ, બધું કુદરતના ટાઈમે થાય. અને કુદરત ટાઈમ કેમ નક્કી કરે છે? આપણા ગયા અવતારના કર્મના ફળ રૂપે એની મરજીથી કરતું. એટલે કુદરતનું સંચાલન છે. શું છે? એટલે તમને સમજાય જન્મ, જીવન, મૃત્યુ એ કુદરતના છે. અને જન્મ, જીવન, મૃત્યુના સંજોગો કુદરત આપે છે. શરીર પણ કુદરતનું છે,
સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરત ભોગવવા માટે આપે છે જ કુદરતના અંદર રહે છે, પણ અનનેસેસરી મારું મારું માનવાની જરૂર. બીજું, જન્મ્યા ત્યારથી જીવનનો એકે એક દિવસ ખલાસ થઈ રહ્યો છે. જીવન ઘટતું જાય છે ને આયુષ્ય વધતું જાય છે. સમજાય છે? આ કુદરતી પ્રક્રિયા છે. એટલે આપણે એમ કહીએ છીએ કુદરત, બહારની લૌકિક ભાષામાં કે હું જીવી રહ્યો છું, કુદરત કે છે તું મરી રહ્યો છું. શું છે? રોજ જે તારો એક એક દિવસ ઓછો થાય છે, તું માને કે ના માને, આમાં કોઈ ચોઈસ. સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખો કે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર અને કુદરતી રચનામાં મારા ચિંતા કરવાથી કોઈ ફેરફાર. બીજું, જેટલું તમારે ભોગવટો આવવાનો હશે, સાથે કુદરત એવી શક્તિ પણ. જે માણસને આમ ટાંકણી પાડે તોય ચીસો પાડતો હોય. શું કીધું? ટાંકણી પડે, આમ ટાંકણી વાગે ને તોય ચીસો પાડતો હોય. એ ફ્રેક્ચર થાય તોય જીવે, મરે નહીં. બોલતા નહીં, ના સમજાય. શક્તિ કોણ આપે છે? આ તમે સમજો પહેલા. એટલે આપણને એમ થાય કે હવે શું થશે એ વિચારવાની જરૂર, અને વિચાર આવે તો એને બાયપાસ કરવાનો, એને મહત્વ. બીજું, આપણું જે લાઈફ છે, લાઈફ જીવન, એ એક પ્રકારનું જીવન જે છે એક પ્રકારનું ફિક્સ ડ્રામા છે. શું છે? ફિક્સ ડ્રામા છે. એ ડ્રામા જન્મ્યા પહેલા આખો લખાઈ ગયો છે આપણા કર્મના આધારે. હવે એ ડ્રામા રિઝલ્ટ પ્રમાણે આવે છે. એમાં આજે મારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કે મારી શક્તિથી હું ફેરફાર કરી શકીશ, એ શક્ય નથી. ખ્યાલ આવ્યો? અને આજે જે ડ્રામા થઈ રહ્યો છે જીવનમાં, મન, વચન, કાયાથી, આપણાથી કે બીજાનાથી, એના માટે કોઈ પણ વ્યક્તિ આજે જવાબદાર નથી. માટે આ જગતમાં એકબીજાનો ભોગવટો હોવા છતાં કોઈ ગુનેગાર, કારણ કે કોઈ સ્વતંત્ર હોય તો ગુનેગાર છે. સ્વતંત્ર હોય તો ગુનેગાર. સ્વતંત્ર કોઈ, બધા કુદરતી કાનૂનને આધીન છે. એટલે આ જગતમાં ઘણા માણસો એવું લાગે છે કે આપણે કેમનું જીવીશું, આપણે કેટલા આવા સંજોગોમાં કેટલા વર્ષો કાઢીશું. આ બધી વસ્તુઓ વિચારવાની જરૂર નથી. એક જ વસ્તુ વિચારવાની જરૂર છે કે હું મન, વચન, કાયા અને તેની અવસ્થાથી સર્વથા મુક્ત એવો ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા. તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. નજીક આવવાથી. શેનાથી? સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે આ જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. ભ્રાંતિ દૂર થાય છે. સંજોગો બદલાતા અને જ્ઞાની પુરુષ કે છે the world is the puzzle itself. આ બધા પઝલ થાય છે ને, આમ કેમ, આમ કેમ, આમ કેમ, એ itself પઝલ થાય છે, કારણ કે તમારી બિલીફ છે. શું છે? પણ એ બધી બિલીફોને જો આપણે ડિઝોલ્વ નહીં કરી શકીએ, ઓગાળી નહીં શકીએ, તો એ આપણને ઓગાળી નાખશે. આ વિજ્ઞાન પઝલને ડિઝોલ્વ કરી નાખે છે, પઝલ નહીં. અને જો તમે ડિઝોલ્વ ના કરી શક્યા તો એ તમને ડિઝોલ્વ કરી નાખશે. સમજાય છે? માટે આ જગત
મન વચન કાયા અને તેની ક્રિયાથી નથી ચાલતું. આ જગત તમારી અજ્ઞાનતાને કારણે બંધાયેલા રાગ દ્વેષ રૂપી કર્મના આધારે ચાલે છે, કે જે કર્મ દેખાતા પણ કર્મ ફળ દેખાય છે. મન વચન કાયાથી જે થાય છે એને કર્મ ફળ કહેવાય, કર્મ ના કહેવાય. શું ના કહેવાય? લોકોને કર્મ અને ક્રિયામાં ખબર જ પડતી નથી. મન વચન કાયા એ 3 ક્રિયા કરે છે, વિચારવાની, બોલવાની અને ફિઝિકલ ક્રિયા. એને ક્રિયા કહેવાય, કર્મ ના કહેવાય. શું ના કહેવાય? ક્રિયા. ક્રિયા એ કર્મ ફળ છે અને કર્મ એ બીજ છે. પણ કર્મ કોઈ દિવસ જોઈ શકાય અને જોઈ શકાય 5 ઇન્દ્રિયોથી. એ બધું કર્મ ફળનું ફળ, પણ કર્મનું ફળ આવશે. એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડીનો ભાવ બગડ્યો શાસ્ત્રમાં છે. પણ અત્યાર સુધી બધું એ ચાલ્યું ને. આપણે અજ્ઞાન માન્યતાઓ. કઈ માન્યતા? લોકોને આ સનાતન વિજ્ઞાન જ ખબર નથી, માટે લોકો ભ્રાંતિમાં જીવે છે અને ભ્રાંતિથી ભડકે છે. શું છે? ઘણા બધા કે સ્વામીજી અમારા પેલા ગામડાઓમાં તો અમે જઈએ તો રાત્રે અવાજ આવે ને તો બધા લાગે ભૂત છે ઝાડમાં કે એ રીતે. ખ્યાલ આવ્યો? તો મેં કીધું કે એ ભૂત તો તમને દેખાતું હતું અજ્ઞાનતાનું, પણ અત્યારે તે જીવતા માણસોને ભૂત લાગે છે. મને કે એ કેવું? મેં કોઈ સ્ટોક માર્કેટમાં ગયો હોય કે કાલે ભાવ ઘટશે તો આથી અસર થાય, એને બોલતા નથી. એ ભૂત જ થયું નથી પણ લાગે છે. કાલે મારો ધંધો નહીં ચાલે તો, કાલે એક્સિડન્ટ થઈ જશે તો, એ બધા ભૂત જ છે ને. બધા માન્યતાના. થયું નથી. સાયકોલોજી શું છે? એમાંથી બચારો માણસ ખલાસ થઈ જાય છે. નહીં લેવા દેવા. બધા માણસોને ખબર છે કે મને જે વિચારો આવે છે સારા કે ખરાબ, એના 98% વિચારો તો રિઝલ્ટમાં આવતા જ નથી. 98%. તો પણ બધા વિચારોથી ગભરાય છે. આવું થશે તો, આવું થશે તો. ખબર નથી પડતી કે આ મન વચન કાયા જે છે એ કુદરતના કાનૂનથી ચાલે છે અને કાનૂન કર્મના ફળ રૂપે કામ કરે છે, કોઈની મરજીથી ચાલતો. માટે કોઈ કશું કરી નાખશે, હેલ્પ કે નુકસાન, આ જ ભ્રાંતિ છે. કોઈ મને હેલ્પ પણ નહીં કરી શકે, નુકસાન પણ નહીં કરી શકે મારા હિસાબ. માટે આ જગત પ્રત્યેક જીવ માટે સ્વતંત્રતા વાળું છે. કેવું છે? કોઈના માટે બંધાયેલું નથી. પણ સ્વતંત્રતા કેવી છે કે હિસાબ પ્રમાણે ભોગવવું જ પડશે. અને ભોગવનારું શરીર છે. શું છે? આત્મા. આત્માની હાજરી છે. આત્મા પોતે ભોગવતું. આત્મામાં સુખ દુઃખ ભોગવવાનો ગુણ. આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો ગુણ નથી. આત્મા ખાલી સ્વ પર પ્રકાશક છે. શું છે? એના પ્રકાશમાં આ બધું ચાલ્યા કરે છે. એના પ્રકાશમાં આ બધું સમજાયા કરે છે. એના પ્રકાશમાં આપણને જ્ઞાન અજ્ઞાન બધું ચાલ્યા કરે છે. પણ એ કશું કરતો. જેમ સૂર્યનારાયણની હાજરીમાં દુનિયા ચાલે છે. ચાલે છે કે નહીં? એ દુનિયાની અંદર કોઈ માણસ સારું પણ કામ કરે અને ખરાબ પણ કામ કરે, પણ સૂર્યનારાયણને લેવા દેવા. સૂર્યનારાયણનો કોઈ સદુપયોગ બી કરે ને કોઈ દુરુપયોગ બી કરે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે ટેરેસ ઉપર સોલાર મૂકો તો એ એનર્જીનો સદુપયોગ થાય. ખ્યાલ આવ્યો? અને કોઈ વ્યક્તિ સૂર્યનારાયણના પ્રકાશમાં કોઈનું ખીચું કાપી નાખે તો દુરુપયોગ થાય. પણ એમાં એને શું લેવા દેવા? એમ આત્માની હાજરીમાં મન વચન કાયા જે કઈ કરે છે એમાં આત્માને કોઈ લેવા દેવા નથી. સમજાય છે? આવી રીતે આખું આ સંચાલન છે અને આ સંચાલન તમને ધીમે ધીમે સમજાશે. આ જે ભાવ બંધાય છે ને, તો એ ભાવ કઈ રીતે બંધાય છે? તો પેલા તારા સત્સંગમાં સાંભળ્યું પણ ફરીથી સમજ્યું છે એની પાછળ. કહું, ભાવ એટલે કર્મ કહેવાય.
શું કહેવાય? કર્મ. એક કર્મને એક કર્મ કહેવાય. હવે આખી લાઈફમાં બંચ ઓફ કર્મ થાય. શું થાય? બંચ ઓફ કર્મ. આખું બંચ, આખા લાઈફ એના આધારે તમારો ભાવ નક્કી થાય. એક કર્મથી ના થાય. સમજાય? આખું પેકેજ કે મનુષ્ય ભાવ તમને મળશે તો એમાં આ પેકેજ તમારે ભોગવવાનું, આટલા આટલા કર્મના હિસાબો. સમજાય છે? એક કર્મથી ભાવ ના બંધાય, પેકેજ થી બંધાય. કે તમને મનુષ્યનો ભાવ મળે, સ્ત્રીનો મળે, પુરુષનો મળે, પશુગતિનો મળે, નરગતિનો મળે, દેવગતિનો મળે, એ તમારા કર્મના બંચ ઉપર આધારિત છે. એક ટ્રાન્ઝેક્શન થી ન થાય તમારું લાઈફ બંધાય. સમજાય છે? પણ નહીં, એટલે આપણે કેવું ને કે ભાવ એટલે વિચાર આશયથી એક ભાવ જે બંધાય, ખાલી એક વિચાર આવવાથી ન બને, એમાં આશય બી ત્રણ વસ્તુ કઈક થતી. હા, એટલે આપણે ભાવને શું માનીએ છીએ કે ભાવ એટલે વિચાર. ના, વિચાર નહીં. ભાવ એટલે ઇન્ટેન્શન. શું કહેવાય? ઇન્ટેન્શન. હા, વિચાર તો 1000 લાખો આવે બધાને, ખ્યાલ આવ્યો? રાઈટ. પણ જે સંજોગોમાં તમે ભળી જાઓ છો, આવું નહીં, આવું જ હોવું જોઈએ, અથવા તો જે બન્યું એવું જ હોવું જોઈએ, એ જે તમારું ઇન્ટેન્શન છે, એ ઇન્ટેન્શનના આધારે કર્મ બંધાય છે. ઇન્ટેન્શન પછી રાગદ્વેષ થાય, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પ્રોસેસ થાય, અને પછી સ્પીચ અને એક્શનના કર્મ બંધાય. આવી આખી પ્રોસેસ છે અંદર, ઇન્ટરનલ, પ્રોસેસ બહુ સૂક્ષ્મ છે. કેવી છે? બહુ સૂક્ષ્મ. હા, પણ હું ખાલી પ્રોસેસ નું વર્ણન કરું છું. ઇન્ટેન્શન થી, વિચારથી ને, વિચાર અનેક પ્રકારનો આવે, એને કર્મના બંધાય. વિચાર સાથે તમે ભળી જાઓ એટલે ઇન્ટેન્શન શરૂ થાય. ના ભરો તો આઈને જતો રહે, કોઈ લેવા દેવાનું. વિચાર સાથે ઇન્ટેન્શન ઇન્ટેન્શન જે ઊભું થાય એ ટાઈમે પડી ગયા ને કર્મ બંધાણું, પછી રિયલાઇઝ કરે કલાક 2 કલાક 10 કલાક રહીને કે આ ઇન્ટેન્શન ન હોવું જોઈએ, વિચાર આવ્યો તેમાં બી નહીં, અને આ ઇન્ટેન્શન હતું આ બી બરાબર નથી, પછી પ્રતિક્રમણ કઈ નથી કરતું, આટલું જ છે કે નથી આવું ન હોવું જોઈએ. ના, સમજાવો પ્રતિક્રમણ કેમ કરવાનું ને કેમ નહીં કરવાનું. જેને મનુષ્ય ભાવ જોઈતો હોય એને કરવાનું, જેને જન્મ મરણથી છૂટવું હોય એમ નહીં કરવાનું. મારે આવું જોઈએ છે અથવા મારે એવું નથી જોઈતું, ઇટ મીન્સ કે તમને લાઈફ જોઈએ છે. આપણે શું કહીએ છીએ કે આ વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે. સારું કે ખરાબ લાઈફ માટે બંનેના એંગલ કેવા છે? તમારે સારું લાઈફ જોઈતું હોય તો સારા કામ કરો, એને અનુમોદન આપો કે આ બરાબર કર્યું છે અને કરવું જોઈએ, અને ખરાબ કામને અનુમોદન ના આપો, અને કર્યું હોય તો એને માફી માંગો. એ તમારું સારું લાઈફ તમારા બેલેન્સમાં રહે. ખ્યાલ આવ્યો? પણ તમારે વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે, અને ધર્મ પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો પ્રાયશ્ચિત ના મળે. એટલે બંને એંગલ કેવા છે? પેલા સારા જન્મ માટે ધર્મ છે, અને પેલો જન્મ મરણથી મુક્તિ માટે વિજ્ઞાન છે. બંનેના રસ્તા કેવા છે? જુદા છે. બંનેમાંથી એક એક ખોટું. અને જે ટાઈમે એવું ઇન્ટેન્શન આવ્યું કઈ બી કે આવું હોવું જ જોઈએ, કે કોઈને ક્રશ કરવાનું કઈ બી ઇન્ટેન્શન આવ્યું, એ ટાઈમે તો જુદું નહીં જોવાનું. પણ થોડી વાર પછી એવું બી રિયલાઇઝ થયું કે આવું ન હોવું જોઈએ, પણ એ બંનેને જુદું જોવાનું. પછી બંને એ ટાઈમ જયારે ઇન્ટેન્શન નેગેટિવ આવ્યું હતું કે આને વ્યક્તિને ક્રશ કરવા છે કે વસ્તુને ક્રશ કરી નાખવી છે, તો ત્યારે ઇન્ટેન્શન જે હતું એ જુદું નહીં જોવાનું, તન્મયાકારપણું થયું. થોડી વાર પછી એવું તો કરે આવું નહીં હોવું જોઈએ, આવી કેવી પ્રકૃતિ છે, મોક્ષે સાથે આવી પ્રકૃતિ ન હોજો, નવકલમરૂપી પ્રકૃતિ હોજો, બરાબર છે. અને સાથે જુદું બી જોવાનું બંને વસ્તુને, કે ભાઈ આ ઇન્ટેન્શન જે ઊભું થયેલું આવું ક્રશ કરવાનું, એ બી કુદરતી રચના છે, અને થોડી વાર પછી જે ઊભું થાય છે ફરીથી કે આવું ન હોવું, એ બી કુદરતી રચના છે. તો એ ડાયલ્યુટ થઈ ગયો, ખતમ ના કરે. એક વાર તમે સંજોગોમાં ભળી ગયા અને બીજ પડી ગયું એટલે એનું ફળ તો આવશે, પણ પાછળથી તમને એ સંજોગો દેખાયા અને તમે એને કુદરતી રચના જોયું તો તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા, પણ બીજનું ફળ આવશે, અને નેક્સ્ટ બર્થમાં કુદરતી રચના પણ ફળ રૂપે આવશે. બંને ફળ રૂપે આવશે. પેલા કરસ રીતે થયું ઈ, અને પછી લાઈટ થઈ ગયું કે આવું ન હોવું જોઈએ. બી તમારે કર્મનો ભોગવટો આવશે, સામે જાગૃતિ પણ સાથે આવશે. ને નેક્સ્ટ બર્થમાં જાગૃતિ તમારે રાખવાની નહીં રહેશે રિઝલ્ટ રૂપે. જેમ જ્ઞાનીઓ કેવા હોય કે ભાઈ એમ 90% જાગૃતિ લઈને આવ્યો છે એટલે એને ઓટો મોડ રહે, ગમે તે કરે તો ખ્યાલ આવ્યો. અને છેલ્લો અવતાર હોય તો યુદ્ધ કરે, મારામારી કરે તોય 100 ફટકારે,
કારણ કે પાસ થઈ ગયો છે ને. કર્મના ગીત તો ના કે આપણે પાસ પણ થઈ ગયો છે. કુદરતની એક્ઝામમાં પાસ થયેલો હોવો જોઈએ. ભોગવટો ભલે આપો. તમે સમજી ગયા? Right. આપણે કર્મના ભોગવટાથી ગભરાઈએ છીએ. ના, અજ્ઞાનથી ગભરાવું. અજ્ઞાનથી. કારણ કે આત્માને તો ભોગવટો છે જ નહીં, હમ. અને આપણે આત્મા છીએ. ને શરીર તો કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે. શરીર ભોગવે છે, આપણને શું વાંધો છે? પણ આપણે શરીર થઈ જઈએ તો વાંધો છે. Right. હવે સમજાયું? સમજાયું. શરીરને ભોગવટો છે એ પ્રશ્ન નથી, આપણે શરીર નથી એ પ્રશ્ન છે. શરીર નથી. વારે ઘડીએ આપણે શરીર થઈ જઈએ છીએ. હમ. ઘણા કહે છે કે સાથે હોય એટલે આપણે આત્મા ને શરીર બે સાથે હોય એટલે કઈ રીતે એકદમ જુદા પડે? એવું કઈ રીતે ના પડે? આપણે ઘરમાં 24 કલાક રહેતા હોય તો આપણે ઘરને આપણે જુદા જુદા ના ખબર પડે? પડે. ત્યાં ખબર પડે, અહીંયા નથી પડતી. આપણે ગાડીમાં બેઠા હોય 12 કલાક ખબર ના પડે કે ટ્રેન ને હું બંને જુદા છીએ? કેથી જઈએ આપણે કે હું ટ્રેન છું? તો પ્રશ્ન હાથે રહેવાનો મતલબ ક્યાં નવાતો આપણને છે પણ બે વસ્તુ કેવી છે એમ કહું છું. એમ શરીર ને આત્મા બે છે પણ બે જુદા છે. એની તો આપણે અનુભૂતિ કરવાની છે. Right. અને શરીર આત્મા છે તો જ શરીર છે, નહીં તો મળતું છે. શરીર ને શરીર ત્યારે કહેવાય જ્યાં સુધી આત્મા છે. આત્મા નીકળે પછી શરીર ના કહેવાય ને મળદું કહેવાય. મળદું એટલે બાળવાની વસ્તુ. બોલતા નથી. બાળવાની વસ્તુ. આ તો કે કોણ મરી ગયા? તો કે મારા ફાધર મરી ગયા. ફાધર ને કોઈ બાળે છોકરો? બોલતા નથી. હવે ફાધર નથી રહ્યા એટલે બાળે છે. નથી રહ્યા એટલે બાળે. બોલતા નથી. કોઈ એમ કે તારા ફાધર ને 12 લાખ એવું કહે છે કોઈ? કારણ કે હવે ફાધર નથી. શ્વાસ ચાલે ત્યાં સુધી હતા. બોલતા નથી. અને કોઈ જીવતા બાળે તો બાળ્યા કહેવાય. હવે સમજી ગયા? સમજી ગયો. કારણ કે એ વખતે ફાધર એ તો રિલેશન નથી. રિલેશન શ્વાસ ચાલે, શ્વાસ બંધ થઈ ગયા પછી બધા રિલેશન પૂરા થઈ ગયા. હવે તમે મળદાને બાળો છો. ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિને બાળતા વિચાર કરો. અને એક પૂછવાનું હતું, આ જુદાપણાનું તો સમજાણું. આપણે તમે કહ્યું તો મન વચન ક્યાંથી જે પ્રતિક્રમણ થાય જ ને એ શરીરથી થયેલા સામે થાય છે. શરીરથી બોડીથી જે થઈ ગયું એને માટેનું પ્રતિક્રમણ હતું. ભાવ પ્રતિક્રમણ આવે શું આવે અલગ? ભાવ પ્રતિક્રમણ. ભાવ પ્રતિક્રમણ એટલે હતું એક સત્સંગમાં સાંભળ્યું તો એક્ઝેક્ટલી યાદ નથી કે એક મન વચન ક્યાંથી જે થયું ને દુઃખ તો જે લોકો પ્રતિક્રમણ કરે એનું અને બીજું ભાવ પ્રતિક્રમણ આવે. એવું નહીં સમજાવું. દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ. દ્રવ્ય એટલે ક્રિયાનું પ્રતિક્રમણ, ભાવ પ્રતિક્રમણ એટલે અજ્ઞાનનું પ્રતિક્રમણ. જુદું નહીં જોવાનું. જગતમાં જે પ્રતિક્રમણ થાય છે એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ક્રિયાનું છે. આપણે શેની વાત કરીએ છીએ? ભાવનું. ભાવ કયા? કે આ કુદરતી રચના ન જોયું અને અજ્ઞાન ઊભું થયું એનું પ્રતિક્રમણ. આપણે મન વચન કાયાનું પ્રતિક્રમણ એ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એટલે બહાર જોવાય. ભાવ એટલે અંદરની વસ્તુ છે. ભાવ એટલે તમે ભળી ગયા અવસ્થામાં શું થઈ ગયા? માટે ભાવ ઉત્પન્ન થયો. એ ભાવનું પ્રતિક્રમણ. અને દ્રવ્ય એટલે ક્રિયાનું પ્રતિક્રમણ. સમજાય છે? આપણે ક્રિયાનું પ્રતિક્રમણ કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર તો કુદરતી રીતમાં આપણે શું કરીએ? પણ જે ભાવ ઉત્પન્ન થાય છે એ તમારું આજનું જીવતું અજ્ઞાન છે. એનાથી બીજ પડે છે, એનું ફળ માટે એનો પ્રતિક્રમણની જરૂર છે. હવે એ જે ભાવ પ્રતિક્રમણ કર્યા કોઈ વ્યક્તિએ ભાવ પ્રતિક્રમણ કર્યા તો આવતા વખતે જયારે આવતા બર્થમાં એને જે પ્રતિક્રમણ તો પછી કર્યા કારણ કે જ્ઞાન જાગૃતિ હાજર નહીં રહી એટલે પ્રતિક્રમણ કરવા પડ્યા. રહી તો તમે જુદું જોઈ લે પણ એને નહીં રહ્યું એટલે ભાવ પ્રતિક્રમણ કર્યા તો આવતા વખતે જે પેલા ભાવ કર્યા છે એનું તો રિઝલ્ટ આવશે જ. આ જુદું જોવાનું પ્રતિક્રમણ કર્યું કે નથી જોવાનું જોવાશે. આપણે ભાવ પ્રતિક્રમણ નો મતલબ થાય જે અજ્ઞાનથી કર્મ બંધાયા એ અજ્ઞાન નું પ્રતિક્રમણ. ખરું અજ્ઞાન હતું કે અવસ્થામાં તન્મય આકાર થયો
કુદરતી રચના નહીં જોવાનું તો કુદરતી રચના ન જોઈ એનું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ. શુદ્ધાત્મા પદમાં ન રહ્યો એનું પ્રતિક્રમણ. પણ ઈ આ ખ્યાલ આવ્યો? હા આપણા માટે એ અતિક્રમણ છે. હા ઈ આપણા માટે અતિક્રમણ એ નથી કે મેં ગુસ્સો કર્યો, ખરાબ વિચાર કર્યો, ખરાબ વર્તન કર્યું. એ આપણા માટે અતિક્રમણ નથી. નથી. એટલે એ કુદરતી રચના છે. ભાવ પ્રતિક્રમણ જયારે કર્યું તો એ ભાવ પ્રતિક્રમણ તો પછી કર્યું, પણ પહેલા જે ક્રિયામાં અવસ્થામાં તન્માયાકાર થઈ ગયા, તો આવતા બર્થમાં જે તન્માયાકાર થઈ ગયા હતા એનું પરિણામ બી આવશે અને ભાવ પ્રતિક્રમણને કારણે જુદા પાણા બી રહેશે. બે વસ્તુ રહે છે. પણ સિમ્પલ સાયન્સ સમજો કે જેને 90% સુધી જાગૃતિ લઈને આવ્યો છે ડેવલપમેન્ટ, એને આ અવતારમાં 90% રહેવાનું છે પડશે તોય. અને જેને 100% અજ્ઞાન કાઢ નાખ્યું તેને 100% રહેશે. ઉદયકર્મ તો છે જ એને. આ પ્રિન્સિપલ સમજાય છે કે નહીં? હા સમજે સમજે. તમે 10% લાવ્યો તો 10% જાગૃતિ રહેશે, 90% તમારે એક્ઝામ આપવાની બાકી. સમજી ગયા? આ કુદરતનો કાનૂન છે. અને કુદરતની એક્ઝામમાં જેટલા પર્સન્ટેજ પાસ થયા એની એક્ઝામ ફેરથી નહીં આપવાની. જ્યાં ફેલ થયા છો એની તમારે એક્ઝામ આપવાની રહી. આ રીતે આપણે 100% અજ્ઞાનનો નાશ કરવાનો છે. મૂળ અજ્ઞાનનો નાશ કરવાનો છે. આ જગતમાં આત્મા સિવાય કોઈ જગ્યાએ હું શબ્દ લાગુ પડતો નથી અને મારો શબ્દ લાગુ પડતો નથી. અને હું ને મારું આત્મા સિવાય જ્યાં લગાયું ત્યાં કુદરતની ભાષામાં તમે ગુનેગાર છો. ખ્યાલ આવી ગયો? અને ત્યાં તમારાથી કર્મ બંધાશે, રાગ અથવા દ્વેષ છે. અને જો તમે આત્મા સિવાયની બધી જ અવસ્થાની કુદરતી રચના જોઈ શકો તો કર્મ બંધાશે નહીં. પતી ગયો. એમાં ચમત્કાર ક્યાં કરવાનો છે? નથી કરવાનું. તો પછી કોઈ બાહ્ય પ્રયત્નની કોઈ વાત જ નથી અને જરૂર પણ નથી. અત્યાર સુધી આપણે બાહ્ય ક્રિયાઓ કરીને થાકી ગયા. આમ કરો ને તેમ કરો. પ્રશ્ન ક્રિયાનો નથી. ક્રિયા તો બધાને કરવી પડે. આ ધંધાવાળા રોજ ધંધા ઉપર જવું પડે અને બહેનોને રોજ રસોઈ બનાવવી પડે. પ્રશ્ન ક્રિયાનો નથી, પ્રશ્ન અજ્ઞાનનો છે. હું કરું એ અજ્ઞાન ક્રિયા છે. એ જોખમ કરતા છે. ફિઝિકલ ક્રિયા તો શરીર કરે છે, આપણને શું વાંધો છે? સમજાય છે? ઘણા માણસો એમ કહે છે કે અમે તો બહુ વિચારીએ, બહુ બોલીએ, બહુ ફિઝિકલ ક્રિયા કરીએ તો થાકી જઈએ છે અમે. શું કીધું? મેં કીધું એક જ ક્રિયા એવી છે કે જિંદગીમાં જન્મે તે મરે ત્યાં સુધી કરે છે. ક્યારેય હું થાકી ગયો, આ શ્વાસ લેવાની ક્રિયા. ક્યારેય નહીં કે થાકી ગયો, અઠવાડિયું આરામ આવે કે છે કોઈ દિવસ? સતત એ ક્રિયા છે ને, થાકે જ કોઈ દિવસ? બોલો. એટલે આપણે આને માન્ય કર્યું છે કે આ શ્વાસોશ્વાસ એના મેતે ચાલે છે, પણ આ મન વચન કાયની મેતે ચાલે છે હજુ સ્વીકાર્યું નથી આપણે. બાકી એ પણ એની મેતે જ ચાલે છે. આપણે ચલાવતા આ તો ભ્રાંતિ છે. જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એના આધારે શરીર જીવતું છે, તો એ શ્વાસોશ્વાસને આધારે જે મન વચન કાય ચાલે છે એ પણ ઓટોમેટિક જ છે. આપણને લાગતા નથી કારણ કે ભ્રાંતિનું જ્ઞાન છે, લૌકિક જ્ઞાન છે. લોકો આમ કે તેમ કે ખ્યાલ આવે એટલે આપણે ભ્રાંતિમાં ફસાઈ ગયા. રિલેટિવ સત્યમાં. કયું સત્ય? એનો ઉકેલ કેદ આવશે? સનાતન સત્યથી. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણી પાસે આ સમ્યક જ્ઞાન એટલે સનાતન સત્યનું જ્ઞાન છે અને સમજ પણ છે અને એનો ઉપયોગ પણ કરતા હોઈએ. એ છતાં પણ સંજોગો આધીન જે અવસ્થા ઊભી થાય એમાં કોઈ અવસ્થાને આધાર સંજોગો જેવા કુદરત આપણા ડિસ્ચાર્જ કર્મના આધીન ઊભા થયા હોય એના કારણે જે સંજોગ આવે એમાં કોઈ વસ્તુ જોવાથી એને પામવાની ઈચ્છા થાય, એને મેળવવાની ઈચ્છા થાય. ઈચ્છા બી આપણે ડિસ્ચાર્જ જ જોઈએ. સમજી ગયો. પછી પણ એનું મનોમંથન થાય, વિચારો એ પણ ડિસ્ચાર્જમાં જ હોય, પણ તો પણ એ પ્રકૃતિ એની સાથે ભળીને જે ડિસ્ચાર્જ હોય ભળીને એને પામવા માટે પ્રયત્ન કરે. ધારો કે એક મારો પોતાનો અનુભવ કહું કે ધંધાની અંદર કોઈ જૂનો સ્ટોક રાખ્યો હોય પોતાની પાસે અને એ પછી જયારે તેજી આવે ત્યારે બોળા નફાથી વેચતો હોય તો એને જોઈને પ્રકૃતિની ઈચ્છા થાય કે મેં પણ આવો સ્ટોક રાખીશ અને હું પણ આવી રીતે જયારે સંજોગ મળશે ત્યારે બોળા નફાથી વેચીશ. આવું બધું મનોમંથન ચાલે અને અંદર એને
એ વખતે એને પોતાને ખ્યાલ પણ છે કે આ બધું ડિસ્ચાર્જ છે, એ છતાં પણ પ્રકૃતિ એની સાથે ભળી ગઈ હોય, એટલે પ્રકૃતિને એવો ભોગવટો આવ્યો એટલે એનું મનોમંથન ચાલતું હોય, તો ત્યાં ભાવથી કર્મ બંધાય કે આપણે જુદાપણા છે? ઈચ્છા ને આ ઈચ્છા જ થઈને એના હિસાબે મનોમંથન થયું, પણ એને ભાવ કેવો કે ઈચ્છા કેવી, ત્યાં ગૂંચવણ થાય. પ્રિન્સિપલ સમજી લો, હમ. ક્રિયાથી કર્મ ના બંધાય. 3 પ્રકારની ક્રિયા, મન વચન કાય, આ 3 પ્રકારની ક્રિયાથી કર્મ બંધાતા નથી, પણ એમાં ભળી જવાથી બંધાય છે. સમજી ગયા? આપણા વિચાર ભળવું એટલે માન્યતા, રોંગ બિલીફ થી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ. ખ્યાલ આવ્યો? પણ સંજોગ પ્રશ્ન એવું નથી કે તમે છોકરો છો અને બીજી છોકરી છે એટલે તમે એને પત્ની ના કહી શકો. કહી શકો? ના. ખ્યાલ આવ્યો? પણ જયારે લગ્ન કર્યા પછી કહો છો ને, બરાબર. તમને બિલીફ મળી છે પછી તમે કહી શકો ને. એવી રીતે આ મન વચન કાયા જે ભોગવે છે એ વનવે ભોગવે છે, આપણી માન્યતાને આધારે નહીં, ગયા અવતારના કર્મના આધારે ભોગવે છે. એટલે સમજવાનું આટલું છે, પહેલી દરેક વસ્તુમાં પ્રિન્સિપલ સમજો. જડ ક્રિયાથી કર્મ ના બંધાય. પંખો ચાલે, ગાડી ચાલે, મોટર ચાલે, બધું જ ચાલે, મશીન ચાલે, કર્મ ના બંધાય. પણ જડ સાથે ચેતન ભ્રાંતિથી ભળે. કયું ચેતન? મિશ્ર ચેતન, મૂળ ચેતન નહીં. મિશ્ર ચેતન કે જેની પાસે જીવંતતા છે, આની પાસે નથી. પણ આ ઈચ્છાના વિચારો જે આવે જીવંતમાં જ આવે ને? ના, વિચારો હંમેશા સંજોગો આધીન આવે છે, એ બધા ડિસ્ચાર્જ છે. ખ્યાલ આવ્યો? વિચારોમાં ભળવું એ ડિસ્ચાર્જ નથી, આવવું એ ડિસ્ચાર્જ છે. અને ભળે ક્યારે માણસ? ઓપિનિયન થી. શેનાથી ભળે? પણ એવી 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 રીતે વિચારે, એવું માને કે આ પ્રકૃતિને વિચારો આવે છે તો આવા દો, જેવા આવે એને એમ જોયા કરે તો એ વાંધો નહીં. કશો વાંધો નહીં, જોવાનું જ છે ને. હા, દેખાય ખરું ને, એને એવો વિચારો એને પામવાના, એટલે એવી એના ઉપર નવા ઓપિનિયનની જરૂર નથી. વિચાર, વાણી અને વર્તન જે તઈને પરિણામ સ્વરૂપ છે એની ઉપર આપણે લાઈવ ઓપિનિયનની જરૂર નથી કે આ બરાબર છે કે નહીં. આ ઈચ્છાના કારણે ઈચ્છા અને ભાવમાં થોડુંક એટલે આ કન્ફ્યુઝન થતું હોય છે ને, એના માટે ખાસ સમજી ગયો, સમજી ગયો. આ મન વચન કાયા જે છે એ મિકેનિકલ છે. એ ગયા અવતારના મન વચન કાયાના પ્રોગ્રામથી પ્લે થાય છે. અને બોડી કુદરતનું છે. પ્રોગ્રામ આપણો, બોડી કુદરતનું, અને એ બોડીને સંજોગ પણ કુદરત આપે છે પ્રોગ્રામ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવાની. હવે તમારો પ્રશ્ન એ છે કે વિચાર ને ભાવમાં તફાવત કઈ રીતે કરવો. હા હા, એનો હું તમને ખાલી સિદ્ધાંત આપી દઉં છું. આપણો સમય થઈ ગયો છે, છેલ્લો જવાબ છે કે જે વિચારો આ ભાવ સાથે સંકળાયેલા છે એનું રિઝલ્ટ આવે કે ના આવે, પણ આ ભાવ સાથે સંકળાયેલા છે એ બધા ડિસ્ચાર્જ. સમજી ગયા? અને જે વિચારોને આ ભાવ સાથે લેવા દેવા નથી, ખ્યાલ આવ્યો? એ બધા ભાવ છે. બરાબર. સમજી ગયા? હા, બસ. તો એટલે આટલી આ ભાવ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આ ભાવને આધારે તમે નક્કી કે આવું નહીં પણ આવું હોવું. એમને એવો વિચાર આવ્યો કે આ સિઝનમાં ભલે એ કમાતો, આવતી સિઝનમાં હું પણ આવો સ્ટોક કરીને કમાઈશ, આવો વિચાર આવ્યો, પણ આ ભાવને રિલેટેડ જ છે, કોઈ ડિસ્ચાર્જ જ કહેવાય. બસ બસ, ક્લેરિફિકેશન આટલું જોઈએ. સિદ્ધાંત સમજી લો બસ. આ જગતમાં સનાતન સત્ય ન જાણવાથી લોકો પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે, અને સનાતન સત્ય જાણશો તો પઝલ જ ડિઝોલ્વ થઈ જશે. સમજી ગયા? બસ. પણ જનરલી ઈચ્છાઓ બધાને આ અત્યારના આ જે લાઈફ ચાલુ લાઈફ હોય ને એમાં કંઈક પામવાની કંઈક મેળવવાની ઈચ્છાઓ થતી હોય છે, અને એને ઇન્ટેન્શન બનાવી દે તો પછી ભાવમાં કરી, પણ એ ડિસ્ચાર્જ સમજી લે, આ સમજ આવી હોય તો કે આ બધું રિલેટેડ છે, જે કંઈ આવે છે બધું ટોટલી ડિસ્ચાર્જ છે, એવી દ્રષ્ટિ રહે તો પછી એને કોઈ પેલું નવું એવું બંધન નહીં થાય, મોક્ષ માર્ગ ને લાયક જ બંધાશે. આ જોવાશે તો 6 ખંડ જીતનારા. શું કીધું? 6 ખંડ જીતનારા. 6 ખંડ એટલે આખી દુનિયા અત્યારે. હા હા, 6 ખંડ જીતનારા પણ, 6 ખંડ ઉપર જીતીને રાજ કરનારા પણ, 6 ખંડની સંપત્તિ ધરાવનારા પણ 6 ખંડની આ બધી જ ક્રિયાઓ પ્રાપ્ત કરવાથી મુક્ત રહે છે.
બરાબર. એનું નામ વિજ્ઞાન. એટલે સંજોગો બહાર જે થઈ રહ્યા છે હા હા એના આધારે આપણને બંધન છે એ માન્યતા કાઢી નાખો. કર્મ અજ્ઞાનથી બંધાય છે, કર્મ ક્રિયાથી બંધાતા. ક્રિયા પરિણામ સ્વરૂપે છે, પસંદગી નથી. સમજી ગયા? હા હા ને પરિણામમાં આપણે આજે જવાબદાર નથી. કર્મ ગયા અવતારનું બોડી કુદરતે આપી, સંજોગ કુદરત આપે છે. આપણી જવાબદારી ક્યાંથી હોય? પણ આપણે ભળી જઈએ ત્યારથી જવાબદારી ઊભી થાય અને જોયા કરીએ તો કોઈ જવાબદારી નથી. આ સીધો સાધો પ્રિન્સિપલ છે. બસ. એમાં પ્રકૃતિએ શું કર્યું એ સબ્જેક્ટ આવતો એટલે પ્રકૃતિ એનો ડિસ્ચાર્જમાં જે હશે કરે જ હશે, જોયા જવાનું આપણે. આપણે એમાં ઊંડા જ નહીં આ ઉતરવાનું. ઊંડે ઉતરવાનું. માટે કીધું કે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર, કુદરતી રચના ને તે બધી પ્રકૃતિની, આપણી એકલાની નહીં, બધાની. બસ. તો હવે કુદરતી રચનામાં કોઈ ગુનેગાર ખરું? ના. બસ. તો પછી ઓપિનિયન ની ક્યાં જરૂર છે? નવા ઓપિનિયન ની જરૂર છે? ના ના નથી. બસ. આ તો ઘણી વખત એવી સંપ્રદાયની વાતો આવી હોય કે ઈચ્છાનો ત્યાગ કરવો, ઈચ્છાઓ થાય એનાથી તૃષ્ણા વધે, આમ થાય. આવું જે બધું મોહનીય વધે, આવું જે પહેલાની ભ્રાંતિ પહેરી ગઈ હોય ને, એટલે ઘણી વખત મનોમંથન થતું હોય છે, અંદર પઝલ થતું હોય, એના કારણે પૂછવાનું. આપણે ઈચ્છાઓ ત્યાગ કરવાની વાત કરતા હોય એને કહી દેવું કે આપણે આ સંપ્રદાયની ત્યાગ કરવાની ઈચ્છા થાય છે. શું કહ્યું? ફેરથી નહીં કહેતું. હા હા એ તો કરવાની. એ તો કે એટલું સગવડી વિશે નથી. આ સમજી છે. આ તો બધી ધાર્મિક વાતો છે. ધાર્મિક વાતો. ધાર્મિક. એને પેલા ધાર્મિક માંથી આધ્યાત્મ સાથે કોઈ લેવા નહીં. ધાર્મિક માંથી અહીંયા આવ્યા હોય એટલે ધાર્મિક ની અમુક વાતો મગજમાં હજી અસર કરતી હોય. નીકળે બી ખરે નીકળે. તો પરિણામ સ્વરૂપે તો હોય ને. બધામાં હોય, અમારામાં હોય કે ના નથી પાડતા. ઉદયકરમાં જે લાયા હોય તે નીકળવાનું જ છે. નીકળવાનું છે. અમે રામકૃષ્ણ મહાવીરની ભક્તિ કરતા હોય, શિવની ભક્તિ કરતા હોય, એ પ્રકૃતિનો ખેલ છે. અમે પ્રાર્થના કરતા હોય, પણ અમે જાણીએ કે આ કુદરતી રચના છે. આત્માને અને કોઈ લેવા દેવા નથી. આ જે જન્મ્યું છે, જીવે છે ને મરે છે એની હાથે લેવા દેવા છે. મારી હાથે મારો જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી, તો મારો ક્યાં પ્રશ્ન છે? બરાબર.